नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। तीर्थंकर प्रभुए वहावेली જીનવાણીના કેટલાક બિંદુઓ કે જે પાછળના મહાન આચાર્ય ભગવંતોએ મહાપુરુષોએ ઝીલ્યા છે એ જીનવાણીનું આપણે થોડુંક રસપાન કરી રહ્યા છીએ પંચસૂત્રના પ્રથમ સૂત્રના આધારે। બહુ જ મહત્વની અને સરસ વાતો। પાપ પ્રતિઘાત કેમ થાય આત્મા ઉપરથી, પાપનો પ્રતિઘાત, પાપ વૃત્તિઓ નિર્મૂળ થઈ જાય અને આત્માના જે મૂળભૂત ગુણો છે એ ગુણ બીજોનું આધાન થઈ જાય। જેમ ગર્ભાધાન થાય એટલે ધીમે 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 રહેલી એ ચેતના વિકસતી જાય અને પૂર્ણ વિકસી જાય ત્યારે એક જન્મ થાય છે, એમ આપણા આત્માની અંદર ગુણ બીજોનું આધાન થઈ જાય અને વિકસતા 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 છેવટે આત્માના પૂર્ણ જ્ઞાનમય સ્વરૂપ, પૂર્ણ દર્શનમય સ્વરૂપ, પૂર્ણ આનંદમય સ્વરૂપ, પૂર્ણ શક્તિમય સ્વરૂપ રૂપે ફલિત થઈને આપણને પ્રાપ્ત થાય। આવા એક બહુ દીર્ઘ લક્ષ્ય સાથે પંચસૂત્ર ગ્રંથકાર મહાપુરુષ આપણને એ માટેની આખી એક સાધના પદ્ધતિ બતાડી રહ્યા છે કે આ તીર્થંકર ભગવંતોએ ત્રણ આર્ય સત્યો ઉચ્ચાર્યા। જીવ અનાદિનો છે, સંસાર અનાદિનો છે અને અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે। એ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે। આવા સંસારનો અંત કેવી રીતે આવે? શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તો જ સંસારનો અંત આવે। શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? આત્મા ઉપરથી પાપ કર્મનો ભાર હળવો થાય ત્યારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય। આત્મા ઉપરથી પાપ કર્મનો ભાર હળવો ક્યારે થાય? દરેક જીવનું એક તથાભવ્યત્વ, એની મુક્તિ ગમનની એક વિશિષ્ટ યોગ્યતા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે કેવી રીતે દરેક જીવની અલગ અલગ તથાભવ્યત્વ હોય છે એની આપણે ચર્ચા કરી। એ તથાભવ્યત્વ આપણું જે નિશ્ચિત થયેલું હોય કેવળ જ્ઞાનીની દ્રષ્ટિની અંદર, જે સ્થળમાં થવાનું હોય, જે કાળે થવાનું હોય, જે સાધના દ્વારા થવાનું હોય, જે હોય તે, પણ એ તથાભવ્યત્વ કાચું હોય તો એ ક્યારે જલ્દી પરિપક્વ બની જાય। પરિપક્વ બને પછી જ ફળ ખવાય।
એમાં તથાભવત્વને પકવવાનું છે. કેવી રીતે પકવવું એને માટેના 3 સાધનો બતાડવામાં આવ્યા. ચૌશરણગમણમ દુક્કડ ગરિયા સુગણાણા સેવણમ. 4ની શરણાગતિ સ્વીકારો, દુષ્કૃતોની ગરહા કરો અને વિશ્વભરની અંદર અનેક જીવાત્માઓ દ્વારા થતા વિવિધ સત્કાર્યો સુકૃત્યો એની અનુમોદના કરો અને આપણા જીવનમાં એનું આસેવન કરો. સુકડાણા સેવણમ, આસેવનમ. આપણે આસેવન એ જ ચીજનું કરી શકીએ છીએ જે ચીજ આપણને ક્યાંક જોવા મળી હોય ને ગમી ગઈ હોય. માટે પહેલાં જોવાની વાત છે બીજામાં, અને એ ગમવાની વાત છે ને ગમે એના ગુણ ગવાયા વિના રહે નહીં, એટલે ગુણાનુરાગ આવે, સુકૃતની અનુમોદના આવે. આ 3 કાર્યો કરવાથી જીવનું તથાભવ્યત્વ પરિપક્વ થાય છે. અને હવે ત્રણેયની વિશેષ છણાવટ કરે છે, થોડીક ઊંડાણ સાથે છણાવટ કરે છે. એમાં સૌથી પહેલી શરણાગતિ, ચતુઃશરણ ગમન. એમાં અર્યંત પરમાત્મા કેવા છે એના વિશેષણો સાથે આવા 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 અર્યંતોનું હું શરણ સ્વીકારું છું. અનંત પુન્ન સંભારા, ખીણ રાગ દોષ મોહા, અચિંત ચિંતામણી, ભવ જલિહિ પોવા, એગંત શરણા અર્યંતા મે શરણમ. હું એમનું શરણ સ્વીકારું છું. આજે કાલ માટે, પરમ દિવસ માટે ના, જાવત જીવમ મેં ભગવંતો પરમ તિલોગનાહ. યાવત જીવ, જ્યાં સુધી આ દેહની અંદર જીવ રહે ત્યાં સુધી હવે મારા માટે આ વિશ્વમાં શરણભૂત તત્વ જો કોઈ હોય તો આ 4 જ છે. અને એમાં સૌથી પહેલાં સર્વોત્કૃષ્ટ આત્માઓ આ વિશ્વના એવા અર્યંત પરમાત્માનું હું શરણ સ્વીકારું છું. આપણે એક થોડીક સ્પષ્ટતા જે વિચારેલી કે આ મને શરણ હોય એની અભિલાષા નથી, પણ હું શરણ સ્વીકારું છું એનો સંકલ્પ છે. એ કેમ ખબર પડે? જાવત જીવમ શબ્દ વાપર્યો એની ઉપરથી આ ખબર પડે. જો અભિલાષા હોત તો એમ કે ભવે ભવે ભવો ભવ મને એમનું શરણ હો. એ અભિલાષા થઈ ગઈ કે ભવો ભવ મને અર્યંતનું શરણ હો. પણ આપણી અભિલાષાઓ બધી પૂર્ણ થાય જેવું કંઈ નથી. આપણે ઈચ્છીએ તો ઘણું બધું, પણ થાય એવી થોડી ખબર છે. એટલે કે હમણાં અભિલાષા નહીં, હમણાં સંકલ્પ કરી લો તો આવતા ભાવની આપણને ખબર નથી અર્યંતનું શરણ આપણે સ્વીકારીશું કે નહીં સ્વીકારી શકીએ. પણ આ ભાવમાં તો હવે મને સમજાઈ ગયું કે આવા પરમ 3 લોકના નાથ, અનંત પુણ્યના સંભાર, રાગ દ્વેષ અને મોહને ક્ષીણ કરી ચૂકેલા, અચિંત્ય ચિંતામણી, ભવસાગરમાં તરવા માટે જહાજ સમાન, એકાંતે શરણ લેવા યોગ્ય એવા આ જ આત્માઓ છે. માટે હવે આ જીવનમાં મારે ક્યાંય નજર નાખવાની નથી. જ્યાં સુધી હું જીવતો હોઉં ત્યાં સુધી જાવત જીવમ મેં ભગવંતો અર્યંતા મે શરણમ. અર્યંત મારું શરણ હો. ત્યારબાદ સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકાર્યું. એમની પણ અદ્ભુત વિશેષતાઓ આપી કે આવા 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 સિદ્ધ ભગવંતોનું મને શરણ હો. ત્યાર પછી સાધુ ભગવંતોનું શરણ સ્વીકાર્યું. પ્રશાંત અને ગંભીર આશયવાળા, તહા તથા 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 કરીને એક શરણમાં અટકવાનું નથી. તથા કરીને એ વાતને ચાલુ રાખી છે. દરેક સૂત્રની આગળ તહા શબ્દ વાપર્યો છે. તહા એટલે તથા. તહા પસંત ગંભીર આશયા, સાવજ્ય જોગ વિરયા, પંચ વિહાયાર જાણગા, પરોવયાર નિર્યા, પૌમાયી નિદંસણા, જાણજ જૈન સંગયા, વિશુજ્યમાણ ભાવા, સાહુ શરણમ. પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવધ્ય યોગથી વિરામ પામેલા, પંચાચારને જાણનાર અને પાળનાર, પરોપકાર કરવામાં સતત નિરત, ક્યારે પણ જે થાકે નહીં. કોઈક જીવને શાંતિ મળે, કોઈક જીવનું કલ્યાણ થાય, કોઈકનું હિત થાય, એ માટેની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ પોતાના સ્વાર્થ માટે નહીં, મને એનાથી કર્મની નિર્જરા થાય, મને એનાથી કંઈ લાભ થાય, મારો આત્મા મોક્ષમાં જાય નહીં, પરોપકારમની ભાવનાથી, નિસ્વાર્થ ભાવના, બીજાના જીવનના
કલ્યાણ માટેની ભાવનાથી પરોપકાર કરવામાં નિરત, જ્ઞાન અને ધ્યાનમાં લીન અને સતત વિશુદ્ધ અને વિશુદ્ધ ચિત્તના પરિણામોની સાધના કરનારા, જેમના ભાવો સતત વિશુદ્ધ થઈ રહ્યા છે, એવા સાધુ ભગવંતોનું હું શરણ સ્વીકારું છું. અહીં સુધીની વાતો આપણે આગલા દિવસોમાં કરી. હવે આજે શરણાગતિનો એક છેલ્લો તબક્કો હવે શરૂ થાય છે. સૂત્ર નંબર 8. તહા, પાછું તથા કીધું. સુરાસુરમણુ પૂયો મોહતિમિરંસુમાલી રાગદોષ વિષ પરમ મંતો હેઉ શયલ કલ્યાણાણમ કમ્મવણ વિહાવસુ સાહગો સિદ્ધ ભાવસ કેવલી પન્નતો ધમ્મો જાવજીવમ મે શરણમ. તથા સૂર, અસુર અને મનુષ્યોથી પૂજાયેલા મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન, રાગ દ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે પરમ મંત્ર તુલ્ય, સર્વ કલ્યાણની સાધનામાં હેતુભૂત, કર્મવનને બાળવા માટે અગ્નિ જેવા અને આત્માના સિદ્ધત્વ સ્વભાવને પ્રગટ કરાવી આપનાર એવા કેવલી ભગવંતે કહેલા ધર્મનું મારે જાવત જીવ શરણ હો. ધર્મનું શરણ સ્વીકારે છે, પણ એ ધર્મની વિશેષતાઓ શું શું છે? જે મેં પહેલાં કહ્યું એમ, જે ચીજની આપણને મહાનતા દેખાય, વિશેષતા દેખાય, એના તરફ આપણું આકર્ષણ થાય, એની પ્રત્યે આપણો પ્રેમ બંધાય, એમાં આપણી શ્રદ્ધા સ્થાપિત થાય, અને જ્યાં શ્રદ્ધા સ્થાપિત થાય ત્યાં એના શરણે આત્મા ચાલ્યો જાય. એટલે અહીં ધર્મનો મહિમા પહેલાં સમજાવે છે, પછી એને શરણે જવાની વાત કરે છે. ધર્મ કેવો? સુરાસુર મણુ અપૂયો, સૌથી પહેલું વિશેષણ આપ્યું. આ ધર્મ કોઈ સામાન્ય નથી, કોઈ એક બે વ્યક્તિ એને માનતી હોય એવું નથી. સુર એટલે દેવતાઓ, અસુર એટલે ભુવનપતિ અને વ્યંતરના દેવો, એટલે કે ઉર્ધ્વલોકના દેવો અને પાતાલ લોકના દેવો. સુર, અસુર, મણુ અપૂયો અને મનુષ્યલોક, એ બધા દ્વારા પૂજાયેલો. પૂજા એટલે ધર્મની પૂજા. શું ધર્મની પૂજા? દેવો, અસુરો અને મનુષ્યોથી પૂજાયેલા એવા ધર્મની હું શરણાગતિ સ્વીકારું છું. અહીં આગળ પૂજાનો અર્થ છે એમની પ્રત્યેનું બહુમાન. ઓહો, આવો મહાન ધર્મ છે આ! દેવો પણ એને માને છે, અસુરો પણ માને છે, મનુષ્યો પણ એની અંદર શ્રદ્ધા સ્થાપિત કરીને ચાલી રહ્યા છે, અને એ બધા એનું આચરણ કરવા માંડ્યા છે. અહીં આગળ આચરણનું રૂપ પૂજા છે. પૂજાના શાસ્ત્રોમાં પ્રકાર બતાડ્યા છે, એમાં છેલ્લો પ્રકાર આ જ બતાડ્યો છે, આજ્ઞા પાલન. ધર્મ રૂપે તીર્થંકર પ્રભુએ જે વાતો કરી, જેને ધર્મ એમણે કીધો, એ ધર્મનું પાલન કરે છે. દેવો પણ એ ધર્મનું પાલન કરે છે, અસુરો પણ એ ધર્મનું પાલન કરે છે, મનુષ્યો પણ એ ધર્મનું પાલન કરે છે. સૌ કોઈ આ ધર્મની પાછળ દોડ્યા છે, માટે આ કોઈક મહાન તત્વ લાગે છે. લાવ, હું પણ એના શરણે ચાલ્યો જાઉં, હું પણ એને મારા જીવનમાં સ્થાન આપી દઉં. સુરાસુર મણુ પૂયો મોહ તિમિરંશુમાલી, બીજું વિશેષણ આપ્યું. મોહરૂપી તિમિર એટલે અંધકાર, અને એને દૂર કરવા માટે અંશુમાલી એટલે સૂર્ય. આત્મામાં વ્યાપેલા મોહના અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન છે આ ધર્મ. સૂર્ય ઉગે એટલે શું થાય? અંધારું ચાલ્યું જાય. અહીં આગળ આપણા આત્માની અંદર એક અંધકાર છવાયેલો છે, પર પૂતગલ પ્રત્યેના આકર્ષણનો મોહ, જેણે આપણને મૂઢ બનાવ્યા છે. મોહની વ્યાખ્યા જ્ઞાની પુરુષોએ આ કરી છે, મનને મૂઢ કરે તે મોહ.
મૂઢ થઈ જાય. અને મૂઢ માણસને કંઈ ગતાગમ ન હોય, કંઈ ખબર ન પડે હું શું કરું છું, શું ન કરવા જેવું છે, શું કરવા જેવું છે. આ બધો વિવેક મૂઢતા ભૂલાવી દે છે. મોહની મૂઢતાએ જીવને એના પોતાના સ્વધર્મથી, સ્વસ્વરૂપથી દૂર કાઢી દીધો છે. અને જે અસારભૂત તત્વો છે એવા સંસારના અનેક પદાર્થો પ્રત્યેના આકર્ષણ જગાવી દીધા છે. અને એના કારણે જેની મતિ મૂંઝાઈ ગઈ છે, સમજણ જ નથી પડતી. અને મૂંઝવણના કારણે ક્યારેક ખોટા પગલાં પણ જે ભરી બેસે છે, એવા મોહને દૂર કરવો જોઈએ. અને એ દૂર કરવા માટેનું સામર્થ્ય જો કોઈનામાં હોય તો આ પ્રભુએ બતાડેલા ધર્મમાં જ. સ્વાર્થ અને કઠોરતા આપણને મૂઢ બનાવે છે. કૂડ અને કપટ આપણને મૂઢ બનાવે છે. આ બધા જે દુર્ભાવો છે એ આપણી મતિને મૂંઝવી નાખે છે. અને મૂંઝાયેલો માણસ કંઈક ને કંઈક ખોટા પગલાં ભરી બેસે છે. ધર્મ એ મોહને તોડવા માટે, મોહના અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે એમ જ્યારે કીધું, ત્યારે ત્યાં ધર્મ શાસ્ત્રોની અંદર જે બતાડેલો છે, 10વિધ યતિ ધર્મ, 10 પ્રકાર બતાડેલા છે. કંતિ, મજ્જવ, અજ્જવ, ક્ષમા, મૃદુતા, કોમળતા, સરળતા, આ બધો ધર્મ છે. શુદ્ધ ધર્મની વાત જ્યારે આપણે કરી હતી ત્યારે આપણે બે ભેદ વિચારેલા હતા. ક્રિયાત્મક ધર્મ અને ભાવાત્મક ધર્મ. ધર્મની ક્રિયા જુદી વસ્તુ છે અને ધર્મ જુદી વસ્તુ છે. આપણે જે કંઈ બાહ્ય ભૂમિકા એ કરીએ છીએ એ ધર્મની ક્રિયા છે. પણ આત્મામાં ક્ષમા આવે એ ધર્મ છે. આત્મામાં મૃદુતા આવે એ ધર્મ છે. આત્મામાં સરળતા આવે એ ધર્મ છે. ગુણાત્મક ધર્મ અને ક્રિયાત્મક ધર્મ, આ ભેદને સમજવા બહુ જરૂરી છે. ખરેખર તીર્થંકર પ્રભુએ ગુણાત્મક ધર્મની મહાનતા ગાઈ છે. અને એ આત્માના ગુણોને વિકસાવી આપે, ગુણાત્મક ધર્મની ભૂમિકા અંતરમાં કેળવાય એ માટે આપણા જ્ઞાની પુરુષોએ જે જે શુભ ક્રિયાઓ બતાડેલી છે એને ધર્મ ક્રિયા કીધેલી છે. ક્રિયાત્મક ધર્મ છે. એ ક્રિયાત્મક ધર્મ પણ શુદ્ધ રીતે થવો જોઈએ. વિષ ક્રિયા, ગરલ ક્રિયા કે સમૂર્છિમ ક્રિયા રૂપે નહીં, તદહેતુ અને અમૃત ક્રિયા રૂપે થવો જોઈએ. એ ધર્મક્રિયા થવી જોઈએ. તો એ પણ ગુણાત્મક ધર્મમાં પરિણમ્યા વિના રહે નહીં. જે ક્રિયાત્મક ધર્મ ગુણાત્મક ધર્મમાં ન પરિણમે એ ધર્મ શુદ્ધ ધર્મ બની શકતો નથી. મોહનો નાશ થવો જોઈએ. ધર્મ કર્યો અને મોહનો નાશ ન થયો તો સમજવાનું કે આપણે જે ધર્મ કર્યો છે એમાં ક્યાંક કંઈક ક્ષતિ રહી ગઈ છે, કંઈક ગરબડ રહી ગઈ છે. ધર્મ ક્રિયાઓ કોઈ ખોટી નથી, ધર્મની આરાધનાઓ કોઈ ખોટી નથી. પણ એ લેનાર, એનો ઉપયોગ કરનાર, એને આપણા જીવનમાં સ્થાન આપનાર, આપણામાં કંઈક ખામી છે માટે એનું પરિણામ આપણે મેળવી શક્યા નહીં. અમૃત પીએ તો અમર થાય કે નહીં? અમૃત એને જ કહેવાય જે અમર કરે તે અમૃત. પણ અમૃત પીએ અને છતાં અમર ન થાય તો બે વાત હોઈ શકે. જેને અમૃત માનીને પીતો હોય એ કાં તો અમૃત હોય જ નહીં, અને કાં તો એ અમૃતને ગ્રહણ કરવાની, અમૃતને પીવાની એની રીત બરાબર હોય નહીં, તો એનું રિઝલ્ટ મળે નહીં. એટલા માટે કવિએ કીધું કે અમૃત પીધું પણ અમર ન થયા. અમૃત પીધું પણ અમર ન થયા. પીવાની રીત ન જાણી, કાં પેટમાં ગયું નહીં અને કાં ગયું તે પાણી. બેમાંથી એક તો ગરબડ છે જ. રીત પણ હોવી જોઈએ. એટલા માટે આપણે ત્યાં દરેક ધર્મ ક્રિયાઓની અંદર વિધિનું પાલન, એનું મહત્વ સમજાવ્યું. 7 પ્રકારની શુદ્ધિનું મહત્વ સમજાવ્યું. આ વિધિપૂર્વક કરો તો બધો ધર્મની પણ આરાધના અને ધર્મની પણ સાધના વિધિપૂર્વક અને ભાવપૂર્વક થવી જોઈએ. વિધિનું પાલન હોય અને લક્ષ્યની પ્રાપ્તિનો ભાવ હોય તો એ શુદ્ધ ધર્મ બની ગયા વિના રહે નહીં. અને એવો ધર્મ આત્માના મોહને તોડી નાખ્યા વિના
ધર્મની એ તાકાત છે કે મોહ તૂટે તૂટે ને તૂટે. કદાચ ક્યારેક કોઈક અનાદિકાળના સંસ્કારો આત્મામાં પડેલા જાગૃત થઈ જાય અને મોહ જોર કરી જાય, પણ છતાં જો આત્માનો પક્ષપાત ધર્મ પ્રત્યે હોય, ક્ષમાદિ ગુણો પ્રત્યે હોય, તો પાછો એ અંતરાય જે વચ્ચે આવેલો હોય થોડાક કાળ માટેનો, એ અંતરાયને પણ પેલો ધર્મ એને તોડી નાખ્યા વિના રહે નહીં. એ અંધકારને ભેદીને ઝગમગતો સૂર્ય પાછો પ્રકાશિત થયા વિના રહે નહીં. નંદીશેણ મુનિએ વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. જ્ઞાન દર્શન અને ચારિત્રની સાધના કરતા કરતા, તપ ધર્મની આરાધના કરતા કરતા વર્ષોના વર્ષો એ સાધનામાં વ્યતીત કર્યા પછી નંદીશેણ મુનિને અનેક લબ્ધિઓ પણ પ્રસન્ન થઈ. વિશિષ્ટ શક્તિઓ એમનામાં પ્રગટ થઈ. અને એ નંદીશેણ મુનિ એકવાર ગોત્રી વરવા માટે નીકળ્યા છે. ખ્યાલ નહોતો, અજાણ્યા હતા એ ગામથી, એ ગામના એરિયાઓથી, ત્યાં રહેતા લોકોથી. અને વરવા નીકળેલા ફરતા ફરતા એક ઘરમાંથી બીજા ઘરમાં, બીજા ઘરમાંથી ત્રીજા ઘરમાં જાય છે. અને એમાં એક ઘરની અંદર ધર્મલાભ આપીને દાખલ થયા. ખબર નહોતી, પણ એ ઘર એક વેશ્યાનું હતું. મુનિ ધર્મલાભ આપીને અંદર દાખલ થયા અને પેલી વેશ્યા જેને પૈસા સાથે નિસ્બત છે, એણે જોયું, અરે ભાઈ, અહીં તો અર્થલાભ જોઈએ, ધર્મલાભથી કાંઈ ના વળે. અર્થલાભ હું આલ્યા છો, ધર્મલાભ કહેતા આવ્યા ધર્મલાભ. વેશ્યાનો આવો એક અણગમતો શબ્દ સાંભળ્યો. બધા મને સારું સારું બોલે, બધા મારા વખાણ કરે, બધાને હું સારો લાગુ. આ આપણો અનાદિકાળનો એક સંસ્કાર છે, આપણો એક અહંકાર છે. અને અહમ મતીને મૂંઝવે, માણસને ખ્યાલ ના રહે કે હું શું કરું છું. એ મોહ થયો, એ મોહને તોડવો અઘરો છે. વર્ષોની સાધનાથી લબ્ધિઓ અને શક્તિઓ મળી, પણ મહારાજ ધર્મલાભ કરતા હું આવ્યા, અહીં તો અર્થલાભ જોઈએ છે. તાકાત અર્થની આપવાની છે તો બોલો. અને મુનિને એમ થઈ ગયું, એક સ્ત્રી મને આવી રીતે કહી જાય. ક્યારે મોહનીય કર્મના ઉદયો જાગૃત થાય, ક્યારે કયો સંસ્કાર સુસુપ્ત પડેલો બેઠો થઈ જાય, એનો કોઈ ભરોસો નથી. અને માટે ભગવાન મહાવીરે કીધું કે સતત જાગૃતિપૂર્વક જીવન જીવો. સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. આ પ્રેરણા ગૌતમના માધ્યમથી આપણને સતત ભગવાને આપી છે. અને ત્યાં પ્રમાદનો અર્થ જ આ છે, જાગૃતિનો અભાવ, એનું નામ પ્રમાદ. આપણી મન, વચન અને કાયાની કોઈ પણ પ્રવૃત્તિ જાગૃતિ વિના ન થવી જોઈએ. સતત અવેરનેસ, સતત જાગૃતિ. હું શું કરી રહ્યો છું, મૂઢ થઈને કંઈ જ નહીં કરવાનું, નહીં તો સંસ્કાર જાગૃત થઈ જાય. વેશ્યાના શબ્દોએ નંદીશેણ મુનિના આત્મામાં પડેલા સૂક્ષ્મ અહંકારને જાગૃત કરી દીધો. અરે, એક સ્ત્રી મને આવું કહી જાય કે તાકાત છે અર્થલાભની, આવ્યા ધર્મલાભ કરતા. અર્થલાભ હોય તો બોલો. તો શું એમ સમજે છે કે અમે સાધુ એટલે અમારી પાસે કંઈ ન હોય એમ? એ જમાનાનું લીંપણવાળું ઘર હતું. લીંપણમાં ગાયના ગોબરની અંદર ઘાસના તણખલા ભેગા આવેલા હોય, એનાથી લીપેલી દિવાલો ઉપરથી એક ઘાસનું તણખલું ઉખેડ્યું અને એ લબ્ધિ હતી. સંકલ્પ કરીને આમ તણખલું નાખ્યું નીચે કે ખન 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 કરતા સોનાના સિક્કા વર્ષ્યા એમાંથી. અને પેલી વેશ્યા તો ચોંકી ગઈ. અરે, આ તો કોઈ જબરજસ્ત માણસ લાગે છે, શું તાકાત છે એનામાં, ઘાસના તણખલામાંથી સોનૈયા વરસાવી શકે છે. આ માણસને જવા ન દેવાય, પકડી લો એના પગ. અરે મુનિરાજ, ધન્ય છે તમને,
તમે તો મહાન છો, આ મારો ઉદ્ધાર કરો, એમ કરતી 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 આવીને પગ પકડી લીધા. તમે તો મહાન છો. અરે હું તો તમારી મજાક કરતી હતી, બાકી તો મને સ્વીકારી લો દાસી તરીકે. આ એક સુંદર રૂપવાન સ્ત્રીની કાકલુદી, તમે મહાન છો એ પ્રશંસા, એ પાછો અનાદિકનો સંસ્કાર, પાછો મુનિનો જાગ્રત થઈ ગયો. અને જ્યારે એણે ચરણ પકડી લીધા ત્યારે એના હાથનો કોમળ સ્પર્શ, દ્રષ્ટિ પડી ત્યારે એના ચહેરા ઉપરનું સૌંદર્ય અને રૂપ, એના અવાજની મધુરતા, અને દાસી તરીકે મારો સ્વીકાર કરો સ્વામીનાથ, આ એનો પ્રેમ અંતરમાં મોહને પાછો જાગૃત કરી ગયો. અને આવી મહાન લબ્ધિઓ પ્રાપ્ત કરી ચૂકેલા મહામુનિ નંદીસેન, શાસ્ત્રોમાં લખ્યું કે ત્યાં આગળ એમનો આત્મા ચલિત થઈ ગયો. ઉપાશ્રયમાં જવાને બદલે એને ત્યાં જ રહી ગયા. આ એ નંદીસેન હતા કે જે નંદીસેણે જ્યારે દીક્ષા લેવા માટે તૈયારી કરી ત્યારે ક્ષેત્રદેવીએ આવીને ના પાડી હતી કે નંદીસેન રહેવા દો, હમણાં ત્યાગના માર્ગે નથી જવાનું. કેમ? રહેવા દો નંદીસેન, હજી તમારું ભોગાવલી કર્મ બાકી છે અને નિકાચિત છે, તમારે ભોગવવું પડશે, રહેવા દો. પણ એ નંદીસેનની ભગવાનના ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા હતી, ખુમારી હતી, એણે દેવીના વચનને પણ ગણકાર્યા નહીં. અને ભગવાન પાસે જાય છે, પ્રભુ મારો સ્વીકાર કરો. ભગવાને પણ કીધું કે નંદીસેન હજી થોડીક વાર છે, તમારું ભોગાવલી કર્મ બાકી છે, રહેવા દો. હવે ભગવાન આવું કે મારા સાહેબ જ ના પાડે, તમે જેને ગુરુ માન્યા હો ને એ ગુરુ પાસે તમે કંઈક નિયમ લેવા જાઓ અને ગુરુ મહારાજ કહે કે ના હમણાં તમારે આ લેવા જેવું નથી, તો પછી શું થાય? જો આપણી તો ભાવના હતી, આપણે તો બધું ધર્મ કરવો હતો, પણ મારા સાહેબ કહે છે કે હજી તમારો હમણાં સમય, આપણા જેવા ઢીલા પોચા આવા મનના સમાધાનો શોધીને બેસી ગયા વિના રહે નહીં. આ તો મહામુનિ નંદીસેન હતા. જ્યારે કહે છે કે ભોગાવલી કર્મ તમારું બાકી છે, રહેવા દો, ત્યારે નંદીસેન કહે છે પ્રભુ આપ શું બોલો છો? કર્મ મને શું કરશે? કર્મ જેવા ગમે તેવા ખતરનાક હોય, પણ પ્રભુ હું આપના ચરણે આવું છું, આપના ધર્મનું શરણ સ્વીકારું છું, પછી કર્મ મને શું કરી શકવાના હતા? કર્મ ત્યાં સુધી જ બળવાન છે જ્યાં સુધી આપના ધર્મનું શરણ નથી સ્વીકાર્યું. કર્મ સત્તા કરતા ધર્મ સત્તા પ્રભુ મહાન છે, અને હું એક મહાન ધર્મ સત્તાના શરણે આવી રહ્યો છું. કર્મ મને શું પછાડે? હું કર્મને પછાડીશ. કઈ ખુમારી? આપણામાં ખુમારી છે કે પ્રભુ મને તું મળ્યો, તારો ધર્મ મળ્યો, તારું શાસન મળ્યું, તારું કલ્યાણકારી તત્વજ્ઞાન મળ્યું, પળે પળ જાગૃત કરનારા તારા વચનો મળ્યા, સમયમ માપમાય, એક સમયનો પ્રમાદ ન કરીશ, આવા અદ્ભુત પ્રેરણાત્મક વાક્યો મળ્યા. હવે મારે કોઈ ડરવાની જરૂર નથી. હું પરમાત્માના શરણે જાઉં છું, પ્રભુના ધર્મના શરણે જાઉં છું. હવે મારું એકાંતે કલ્યાણ થશે. આ ધર્મ કરતા આ દુનિયામાં ચડિયાતી સત્તા બીજી કોઈ નથી. આવું ભાન જ્યાં સુધી તમને ને મને ન થાય ત્યાં સુધી ધમ્મમ શરણમ પવજ્જામી બોલી જઈએ. ધર્મના શરણે આપણે નહીં જઈ શકીએ. નંદીસેન મુનિ દીક્ષા લીધી, મોહનીય કર્મના સંસ્કારો જાગૃત થયા, એમાંથી બચવા માટેના પ્રયત્નો પણ એણે કર્યા. એટલા માટે જ ઉગ્ર તપ કર્યો, સાધનાઓ કરી. પણ નિકાચિત કર્મ ક્યારેક ભોગવવા પડતા હોય છે, અને નિકાચિત કર્મ ભોગવવાના આવ્યા. બેસી ગયા વેશ્યાને ત્યાં, પણ જાગ્રત હતા. પડપડની જાગૃતિ, એનું નામ ધર્મ.
તરત જ ખ્યાલ આવી ગયો કે આ મારા નિકાચિત કર્મ ઉદયમાં આવ્યા છે ને હું ખોટા માર્ગે ગયો છું. પણ લાચાર છું, અત્યારે મોહે જોર કરી દીધું છે. એને ત્યાં બેઠા પણ એને કહે છે કે જો હું રહીશ ખરો તારે ત્યાં, પણ એ મારી મજબૂરી છે, એ મારી દુર્બળતા છે. મારામાં એટલું સત્વ નથી કે અત્યારે હું મોહની ઉપર વિજય મેળવી શકું. પણ ખરેખર ખોટું છે. સાચવ તો મારા પ્રભુનો ધર્મ જ છે. અને એટલે હું તને કહું છું કે રોજ અહીં તારા ઘરમાં બેસીને 10 આત્માઓને રોજ પ્રતિબોધિત કરીશ. અને એ 10 આત્માઓને આ સંસારમાંથી ઉઠાવીને ભગવાનના ચરણે મોકલીશ. જ્યાં સુધી એ કાર્ય મારું પૂરું ન થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. ખોટી ઉતાવળ કરતી નહીં. મંજૂર છે? વેશ્યા વિચારે છે કે ખાય કે ન ખાય, મને શું નિસ્બત, મને તો સોનૈયા મળે છે ને. મંજૂર. અને નંદીશેણ બેસી ગયા અને બીજા દિવસથી પ્રતિજ્ઞા શરૂ. સવારથી કામ ચાલુ કરી દેવાનું, ઉપદેશ આપવાનું, ધર્મનો ઉપદેશ, ધર્મની તારકતા સમજાવવાની છે. કોને કોને સમજાવવાની છે? ધર્માત્માઓને, ઉપાશ્રયમાં સામાયિક કરનારા શ્રાવકોને. એના ઘરમાં બેસીને ઉપદેશ આપવાનો છે. એના ઘરે રોજ આટા મારનારા કોણ હશે? વિષયાંત માણસો હશે. એવા મોહનીય કર્મના ઉદયથી ઘેરાયેલા વેશ્યાને ભોગવવા માટે ચક્કર મારનારા એવા મોહિત આત્માઓ ત્યાં આવે અને એને કહેવાનું કે ભાઈ તમે ખોટી જગ્યાએ આવ્યા છો. આ સ્થાન સારું નથી, આ મોહ સારો નથી, આ વાસના તો મારનારી છે. જીવનની અંદર શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, કલ્યાણ કરવું હોય તો પ્રભુના ધર્મના શરણે જાઓ. પ્રભુનો ધર્મ આપણા આભવ અને પરભવ બંનેને સુધારનારો છે. કેવો કેવો ઉપદેશ આપતા હશે ને એક જણાને પલાળ્યો, એટલામાં બીજો આવ્યો, પાછો બીજાની જોડે મગજ મારી, પાછો એને પલાળવાનો, ત્રીજો આવ્યો, ત્રીજાને, રોજ 10 જણાને પ્રતિબોધ પમાડવાના. અને એમાં બપોર પડી જાય કે સાંજ પડી જાય પણ 10 જણાને ભગવાન મહાવીરના ચરણે મોકલી આપ્યા પછી જ ભોજન લેવાનું. તમે કલ્પના કરો એ નંદીશેણની વાતોમાં હૃદયનો રણકાર કેવો હશે, પોતાની કાયરતાનો પોકાર અને કબૂલાત કેવી હશે. કારણ કે જ્યારે આવો ઉપદેશ આપતા હશે ત્યાં બેસીને, ત્યારે કોઈએ એને નહીં કીધું હોય કે અમને કહો છો તો તમે કાંઈ ચોંટીને બેઠા છો, લ્યો અમને ઉપદેશ દેવા નીકળ્યા. પોતે તો ભાઈ અહીં બેઠા છે. કોક આપણા જેવાય નીકળે તો ખરા કે નહીં મોઢે કેનારા. અને ત્યારે એવું નીકળ્યા જ હશે, 100% નીકળ્યા હશે, આપણે તો કલ્પના કરવી રહી. પણ ત્યારે એણે પોતાની કાયરતાનો ઇકરાર કેવો કર્યો હશે. સાચી વાત છે તમારી, માર્ગ તો એ જ સાચો છે, પણ શું કરું, કાયર છું, અભાગ્યો છું કે સમજવા છતાં એ પ્રભુના માર્ગે નથી જઈ શકતો. મારા કોઈક વિચિત્ર કર્મના ઉદયોએ મને અહીં પછાડ્યો છે. પણ હૃદય પુકાર કરે છે કે ક્યારે તક મળે ને પ્રભુના માર્ગે જાઉં. આજે મારા ભાગ્ય ફૂટેલા છે માટે અહીં બેઠો છું. ભાઈ મારો દાખલો ન લેશો, તમે તમારું જીવન બચાવી લો, ત્યાં ચાલ્યા જાઓ. અને કહેતા ક્યારેક એની આંખમાંથી આંસુના બુંદ પણ પડી ગયા હશે. અને ત્યારે જ આવા માણસો પણ પીગળ્યા હશે. રોજ 10ને મોકલવાના, રોજ 10ને મોકલવાના, રોજ 10ને મોકલવાના. રોજ એણે કેવી વાતો કરી હશે. હું ઘણી વખત કહું છું કે વિજ્ઞાન થોડુંક પાછળ આવ્યું. જો એ નંદીશેણના સમયમાં વિજ્ઞાન આટલું વિકસેલું હોત અને આવા કેમેરાવાળાઓ ત્યાં જો ગોઠવાઈ જતા હોત અને નંદીશેણ મુનિની દેશનાઓ જો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હોત તો અમારા બધા સાધુઓને કોઈને અમારે વ્યાખ્યાન આપવાની જ જરૂર ન પડત. જે વેશ્યાગામીઓને પલાળી શકે અને પીગળાવી શકે એ તમારા જેવા ભાગ્યશાળી આત્માઓને તો ક્યારના ઉચકીને ભગવાનના ચરણોમાં મૂકી દે. પણ એ આપણી પાસે આજે એમની દેશના નથી.
એમના હૃદયનો એ રણકાર આજે આપણને સાંભળવા મળતો નથી. મળ્યો હોત તો મજા આવી જાત. દિવસો ઉપર દિવસો વીતવા માંડ્યા ને રોજ 10-10 આત્માઓને પરમાત્માના ચરણે મોકલતા જાય છે. એમ કરતા કરતા એક દિવસ કાર્યક્રમ ચાલ્યો. 1, 2, 3, 5, 7, 9 જણાને તો વારાફરતી મોકલી આપ્યા. 10મો એક આવ્યો. એને પ્રતિબોધિત કરવાનો પ્રયત્ન કરે છે નંદીશેણ. પેલો સમજતો જ નથી. જુદી જુદી વાતો સમજાવીને સંસાર કેટલો દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનુબંધી છે, એનું અદ્ભુત વર્ણન કરીને પલાળવાનો પ્રયત્ન કર્યો, પણ ના, કોઈ અસર નથી. અને એમ કરતા 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 રોજ તો 12 વાગ્યા સુધીમાં કામ લગભગ પતી જતું હતું. અને આ વેશ્યા નંદીશેણ મુનિને પ્રેમથી જમાડવા લાગતી હતી અને એ જમે એની સાથે આ પણ જમી લેતી હતી. પણ આજે 12 વાગ્યા, હજી રૂમમાંથી નંદીશેણ બહાર નથી નીકળ્યા, સ્વાધ્યાય ખંડમાંથી. બહાર બેઠી બેઠી વેશ્યા રાહ જુએ છે કે હવે હમણાં પતવા આવશે, હમણાં 10મો જાય એટલે જમવા બેસશું. 12, 12:30, 1 વાગ્યો. હવે વેશ્યાને કકડીને ભૂખ લાગી છે. જુએ છે કે હવે પત્યું કે નહીં, છતાં હજી પત્યું નથી. અને હવે ઉતાવળી થઈ છે. ડોક્યું કરી જાય. એમ થઈ ગયું કે મોઢું બતાડું તો નંદીશેણને મારા માટે તો પ્રેમ તો છે જ, એટલે એને ખબર પડશે કે આ હજી ભૂખી બેઠી છે તો જલ્દી પતાવીને છૂટો કરશે. મોઢું બતાડી ગઈ, ડોક્યું કરી ગઈ, પણ પેલો પલળતો નથી. ને નંદીશેણની પ્રતિજ્ઞા છે, રોજ જ્યાં સુધી 10 આત્માઓને પ્રતિબોધિત કરીને સંસારમાંથી ઉગારું નહીં ત્યાં સુધી મારે ભોજન લેવું નહીં. બપોરના 2 વાગ્યા અને હવે અકળાઈ છે. 2 વાગ્યા, કકડીને ભૂખ લાગી છે. સ્વામીનાથ, હવે તો ચાલો, બહુ ભૂખ લાગી છે, હજી મારી પ્રતિજ્ઞા અધૂરી છે. 9ને મોકલ્યા છે, હજી 10મો કોઈ બૂઝતો નથી. પણ હવે જલ્દી કરો. વળી થોડીક વાર થઈ, હવે રહેવાતું નથી. પાછી આવી, સ્વામીનાથ ક્યાં સુધી, પણ હવે જલ્દી કરો, મારી પ્રતિજ્ઞા અધૂરી છે, હજી 10મો બૂઝ્યો નથી. અને હવે ભૂખના કારણે અકળાયેલી અને આટલા દિવસોમાં જે કંઈ જોઈતું હતું એ બધું સોનૈયા ભેગા કરી લીધા. હવે સ્વાર્થ પતી ગયા પછી કોણ કોનું છે. અને ત્યાં આગળ વેશ્યા, આ બાજુ આમનું ભોગાવલી કર્મ ભોગવાઈ ગયું છે. નિમિત્તની જરૂર હતી નાનકડા. અને ત્યાં પેલી વેશ્યા કહે છે કે ક્યારના 10મો બાકી છે, 10મો બાકી છે કર્યા કરો છો, તો 10મો ના થાય તો 10માં તમે જાઓ ને. ઊભા થઈ ગયા નંદીશેઠ, તરત જ ઊભા થઈ ગયા. બસ તારી રજાની જ રાહ જોતો હતો. તારો ઉપકાર માનું કે ત્યાં આજે હું રોજ 10ને બુઝવતો હતો, પણ મારા બુઝાયેલા દીવડાને પ્રગટાવવા માટે તે આજે પ્રયત્ન કર્યો અને મને પ્રેરણા કરી કે તમે જાઓ. તારો ઉપકાર, આજથી હવે તું મારી ગુરુ, હું જાઉં છું. અને ત્યાં નંદીશેણ પગથિયા ઉતરીને ચાલી નીકળ્યા. ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચી જાય છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, પતનની ખીણમાં પછડાઈને પાછો આજે આપના ચરણે આવ્યો છું. આપની કહેલી વાત નહોતી માની, કહ્યું તું કે ભોગાવલી કર્મ બાકી છે, હમણાં રહેવા દે. પણ પ્રભુ, ઉમળકો એટલો હતો કે સ્વીકાર્યું સંયમ, પણ ખબર નહીં કેવા કર્મ બાંધ્યા હશે નિકાચિત કે મારી આ સ્થિતિ થઈ. પણ પ્રભુ, હવે મારો ઉદ્ધાર કરો, મને ફરીથી દીક્ષા આપો અને જીવનભર સુધી 8મના પારણે 8મનો તપ કરવાની ભેગી પ્રતિજ્ઞા આપી દો. કરેલા પાપો તપ વિના ધોવાતા નથી પ્રભુ. અને નંદીશેણ મુનિ પાછા સાધનામાં લાગી ગયા. નંદીશેણ મુનિની વાર્તા સાંભળેલી કોઈ વાર? શું યાદ રાખ્યું તું? બહુ ડાયા થવા ગયા, દીક્ષા લીધી તો જોયું ને આખરે આપણને શું યાદ રહે છે? આપણને નંદીશેણ મુનિનું પતન યાદ રહ્યું, પણ એ પતન કરતા પણ ચડી જાય એવી નંદીશેણ મુનિની જાગૃતિને આપણે કોઈ વાર યાદ ન કરી. એ નંદીશેણ મુનિનું
ઉત્થાન, અદ્ભુત ઉત્થાન આપણે કોઈ દિવસ યાદ ન કર્યું કે જેટલા જોરથી પડ્યા હતા એના કરતાં ડબલ જોરથી કદાચ એ ઉછળ્યા. અને એનું કારણ એક જ હતું, કર્મસત્તા ગમે એવી બળવાન હોય એના કરતાં ધર્મસત્તા વધુ બળવાન છે. એ ધર્મની શ્રદ્ધા એની મજબૂત હતી. ધર્મ કેવો? પંચસૂત્ર ગ્રંથકાર કહે છે, મોતિમિરંસુમાલી, મોરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન ઝગમગતો સૂર્ય ખીલી ઉઠે, અંધકારને ગયે જ છૂટકો. મહાપુરુષોના જીવન ચરિત્રો જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે એને માત્ર વાર્તાની રીતે નથી સાંભળવાના, પણ એ વાર્તાની પાછળ પાછળ કેટલાય બધા સમજણના સેતુ જોડાયેલા હોય છે, કેટલીય પ્રેરણાઓ ભરેલી હોય છે, એને ઉપાડી લેતા આવડવી જોઈએ. નંદીશેણનું પતન યાદ આવે એના કરતાં નંદીશેણનું ભવ્ય ઉત્થાન, વેશ્યાના ઘરમાં બેસીને અપાયેલી રોજની 10-10 દેશનાઓ, એની ઉપર પણ ક્યારેક ચિંતન કરવું જોઈએ. કેવા પડ્યા નહીં, એ કેવા ચડ્યા એ મહત્વનું છે. માણસને ભોગ સતાવે છે, ભોગની લાલસાઓ સતાવે છે, અને કદાચ પ્રયત્નથી પ્રાપ્ત થઈ ગયા એ ભોગો તો ભોગવ્યા પછી એની સ્મૃતિઓ પણ સતાવે છે. અને એ બધામાંથી મુક્ત કરનાર જો કોઈ હોય તો આ પ્રભુનો ધર્મ છે. માટે ધમ્મમ શરણમ પવજ્જામિ, માટે હું એ ધર્મના શરણે જાઉં છું. બહુ અઘરું છે. અને મહાપુરુષોના જીવનમાં આપણને આ જ દેખાય, ચડતી પડતી ચડતી પડતી, આ ચડતી પડતી દેખાય. હું ઘણી વાર કહું છું, તમે સાંભળ્યું હશે, મહાપુરુષોને હું હંમેશા ટેનિસ બોલની સાથે સરખાવું છું. ટેનિસ બોલ જોયો છે ને, રમ્યા છો? ટેનિસ બોલ હોય નાનકડો, જેટલો જોરથી પછડાય એટલો વધારે ઊંચે, ધીમો નાખો તો જરાક જ જાય, પણ જોરથી પછાડો તો ઉપર જાય. આ મહાપુરુષો જેટલા જોરથી પછડાય એના કરતાં વધુ જોરથી એ ઊંચા ઉછળી જાય, એવી એમનામાં મહાનતાઓ રહેલી હોય છે. ભગવાનનો ધર્મ કેવો છે? સુરાસુર મણુ અપૂયો મોતિમિરંસુમાલી, સુર અસુર અને મનુષ્યોથી પૂજાયેલો, મોહરૂપી અંધકારને નષ્ટ કરવા માટે સૂર્ય સમાન. અને ત્રીજું વિશેષણ હવે આપે છે, રાગ દોષ વિષ પરમ મંતો, રાગ દ્વેષ રૂપી જે વિષ એટલે ઝેર, એને ઉતારવા માટે પરમ મંત્ર સમાન. સાપ કરડ્યો હોય તો એનું ઝેર ચડે, એ ઝેરને ઉતારવા માટે મંત્રવાદીઓ હોય છે. મંત્રીને પણ ઝેર ઉતારવાની એક પરંપરા હતી. આ ભગવાનનો ધર્મ કેવો છે? આત્માની ઉપર રાગ અને દ્વેષના જે ઝેર ચડેલા છે, કારણ કે ડગલે ને પગલે ક્ષણે ક્ષણે અશુભ નિમિત્તો મળ્યા નથી અને રાગની નાગણે ડંખ દીધો નથી, કોઈક નિમિત્ત મળ્યું નથી અને દ્વેષનો સંસ્કાર જાગ્યો નથી. આપણી કરુણ સ્થિતિ છે આ. રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, સતત નાગણો ડંખી રહી છે, એના ઝેર આપણને ચડી રહ્યા છે. એ ઝેર ઉતારવા માટે કોઈ ગારુડિક મંત્ર હોય તો એ આ પરમાત્માનો ધર્મ છે, જે આપણા રાગ દ્વેષને નીચોવી નાખે છે, ઝેરને ઉતારી નાખે છે. આવો મહાન મંત્ર એ આ પરમાત્માનો ધર્મ છે. એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે આપણે ધર્મના શરણે કેવા જઈએ. જિંદગીમાં કોઈ દિવસ વિચાર આવ્યો કે આ રાગ અને દ્વેષની નાગણો સતત ડંખી રહી છે, એનું ઝેર ચડી રહ્યું છે, મારી નાખે એ પહેલા એ ઝેરને ઉતારનાર કોણ છે? હા, પંચસૂત્ર ગ્રંથકાર કહે છે, રાગદોષ વિષ પરમ મંતો, આ પરમ મંત્ર સમાન છે પ્રભુનો ધર્મ. માટે ધર્મના શરણે ચાલ્યા જવાનું, ધર્મના આલંબનો આસપાસમાં જ રાખો, ધર્મની આરાધનાઓની સતત નોંધ રાખો. ક્યારે કઈ આરાધના આપણે જલ્દીથી પકડી શકીએ, ક્યારે કયું આલંબન પકડી શકીએ. જાગ્રત રહો, સાવધાન રહો. જેવું ઝેર ચડે કે તરત જ ઝેર ઉતારવા પહોંચી જવાનું. આ ધર્મનું મહત્વ સમજાયું હોય તો ધમ્મમ શરણમ પવજ્જામિ થાય. રાગ
દોષ એટલે કે દ્વેષ વગેરે જે દોષો એના વિષને ઝેરને ઉતારવા માટે પરમ મંત્ર સમાન છે. અને હેવું શૈલ કલ્યાણાણમ, સકલ કલ્યાણના હેતુ રૂપ છે આ ધર્મ. આપણે ત્યાં બે શબ્દ વપરાય, મંગલ અને કલ્યાણ. તમારું મંગલ થજો, તમારું કલ્યાણ થજો. આ લોકની અંદર જે બધું જ શુભ કરાવી આપે એનું નામ મંગલ, અને પરલોકને જે શુભ કરાવી દે એનું નામ કલ્યાણ. ભગવાનનો ધર્મ કેવો છે? શયલ કલ્યાણ, હેવું શયલ કલ્યાણાણમ, સકલ કલ્યાણ એટલે આલોકનું કલ્યાણ અને પરલોકનું કલ્યાણ, ઉભય લોકનું કલ્યાણ કરવાનું અને સર્વ પ્રકારના કલ્યાણ કરનારું જો કોઈ તત્વ હોય તો આ ભગવાન અર્યંતે પ્રરૂપેલો ધર્મ છે. એ મારું કલ્યાણ કરનારો છે, માટે લાવ એના હું શરણે જાઉં. એની કલ્યાણકારિતા સમજાય તો જ એના શરણે જવાનું મન. એક એક વિશેષણો. સુરાસુર મણુઅ પોયો મોહતિમિરંસુ માલી, રાગદોષ વિષ પરમ મંતો, હેવું શૈલ કલ્યાણાણમ. અને ત્યાર પછી કે છે કે કલ્યાણ કેવી રીતે થાય આત્માનું? જ્યાં સુધી કર્મના જંગલ આત્મા ઉપર ઉગેલા હોય તો આત્માનું કલ્યાણ થાય ખરું? ના. પણ એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ધર્મના શરણે જાઓ. કમ્મ વણ વિહાવસુ, વિભાવસુ એટલે અગ્નિ. કર્મરૂપી વન, કર્મરૂપી ઘાટ જંગલ, એને બાળી નાખવા માટે અગ્નિ સમાન જો કોઈ હોય તો આ પ્રભુનો ધર્મ છે. જંગલમાં આગ લાગે તો બધું જંગલ બળીને ખાક થઈ જાય કે નહીં? આપણા આત્મા ઉપર ખબર નહીં કર્મની કેવી કેવી વેલડીઓ વીંટળાયેલી છે, કેવા કેવા ઝાડના ઝુંડ લાગેલા છે. આપણો આત્મા સંપૂર્ણ ઘેરાઈ ગયો છે. 8 કર્મો. કોઈ કે જ્ઞાનની ઉપર આવરણ લાવી દીધું છે, કોઈએ દર્શન ગુણને ઢાંકી દીધો છે, કોઈએ આનંદ ગુણને ઢાંકી દીધો છે, કોઈએ સુખની અંદર પણ આત્મા સુખમય હોવા છતાં એને દુઃખી કરવાના ધંધા શરૂ કર્યા છે. આટલા બધા કર્મના ઝંઝાવાતોની વચ્ચે ફસાયેલો છું. આ કર્મના જંગલને કેવી રીતે નષ્ટ કરવું? પંચસૂત્ર ગ્રંથકાર કહે છે ચિંતા ના કર. જંગલ ગમે એટલું હોય પણ એકવાર જો એમાં આગ લગાડી દેવામાં આવે તો એકવાર ચિનગારી ચંપાઈ ગઈ પછી એ આગ ભડ કરતી એવી વધે કે માઇલો સુધીના જંગલોને સાફ કરી નાખે. તારા આત્માની અંદર ભવોથી જે જંગલ ઉગેલું છે એને સાફ કરવા માટે ધર્મની ચિનગારી ચાંપી દે. ધર્મના શરણે ચાલ્યો જા. કર્મ વણ વિહાવસુ, કર્મરૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન. અને શેને માટે કર્મ બાળવા છે? કારણ કે ખબર છે કે મારે સિદ્ધ પદને પ્રાપ્ત કરવું છે, પણ સિદ્ધ પદની પ્રાપ્તિમાં અવરોધરૂપ હોય તો એ કર્મ છે, માટે કર્મને બાળી નાખવા છે. અને ધર્મનો એ પ્રભાવ છે કે સાગો સિદ્ધ ભાવસ, સિદ્ધ ભાવને પ્રાપ્ત કરવા માટેનું એ સાધન છે, એ સહાયક છે, સિદ્ધ ભાવની પ્રાપ્તિ કરાવી આપનારો છે. ધર્મ સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવી આપે. ક્ષમારૂપી ધર્મના શરણે જાઓ અને તમને સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ જાય. નમ્રતારૂપી ધર્મના શરણે જાઓ, એની પૂજા કરો એટલે કે એનું આચરણ કરો અને તમને સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ જાય. રુજુતા સરળતાના ધર્મના શરણે જાઓ, હૃદયની અંદર સરળતા લાવો અને તમારે સિદ્ધત્વની પ્રાપ્તિ, સાચા ધર્મની પ્રાપ્તિ મોક્ષ અપાવનારી ક્યારે બની શકે? એ ધર્મ કેવો હોય? જ્યાં સરળ હોય જે આત્મા ત્યાં ધર્મ ટકે. ભગવાન મહાવીરને એક વખત કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે પ્રભુ ધર્મ ક્યાં ટકે? ધર્મને ટકવા માટેનું આત્માનું ભાજન કેવું હોવું જોઈએ?
અને ત્યારે ભગવાને જવાબ આપ્યો છે. આપણા આગમ સૂત્રનું આ વાક્ય છે, સોહી ઉજ્જુય ભૂયસ્સ ધમ્મો શુદ્ધસ્સ ચિઠ્ઠઈ. જે રુજુ છે, કોમળ છે, સોહી ઉજ્જુય ભૂયસ્સ, રુજુ ભાવને જે ધારણ કરે છે એ આત્મા શુદ્ધ રહે છે. અને જે શુદ્ધ છે તે એવા આત્માની અંદર મારો ધર્મ ટકે છે. સોહી ઉજ્જુય ભૂયસ્સ ધમ્મો શુદ્ધસ્સ ચિઠ્ઠઈ. શુદ્ધ આત્મામાં મારો ધર્મ ટકે છે. પણ શુદ્ધિ ક્યાંથી આવે? શુદ્ધિ સરળતામાંથી આવે છે, શુદ્ધિ કોમળતામાંથી આવે છે, શુદ્ધિ નમ્રતામાંથી આવે છે, શુદ્ધિ ક્ષમામાંથી આવે છે. માટે ક્ષમા, નમ્રતા, સરળતા, રુજુતા એને જ સાચો ધર્મ કીધો. ધર્મનો મહિમા સાંજ સુધારસની અંદર ધર્મ મહિમા ભાવનાની અંદર જ્યારે ગાયો ત્યારે ત્યાં આગળ આ 10 પ્રકારના ધર્મની બહુ સુંદર ચર્ચા કરી છે કે આ ધર્મ છે અને એવો ધર્મ આ જગતનું કલ્યાણ કરનારો છે. સાગો સિદ્ધ ભાવસ્સ, સિદ્ધ ભાવને પ્રાપ્ત કરાવનાર એ સાધન છે, સહાયક છે. સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી છે તો ધર્મમાં એ તાકાત છે. ધર્મના શરણે ચાલ્યા જાઓ. સિદ્ધ થવું છે, આપણે સિદ્ધની શરણાગતિ સ્વીકારી. ત્યારે પણ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો, ફરીથી પાછો આવ્યો એ કે સાગો સિદ્ધ ભાવસ્સ. ત્યાં આવ્યું હતું ને, સિદ્ધિપુર નિવાસી સિદ્ધા મેં શરણમ. સિદ્ધિપુરમાં રહેલા સિદ્ધોનું શરણ સ્વીકારું છું. અહીં આગળ આવ્યું, સિદ્ધ ભાવની પ્રાપ્તિ કરાવી આપનાર ધર્મનું શરણ સ્વીકારું છું. આપણે સિદ્ધ થવું છે. મેં ત્યારે પૂછ્યું હતું, વિચારી લીધું તે દિવસે ટાઈમ આપ્યો હતો કે સિદ્ધ થઈને શું કરશો? ત્યાં ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, મિત્રો નહીં મળે, સગાવાલા નહીં મળે, આનંદ પ્રમોદના સાધનો નહીં મળે, ઊંઘવાનું નહીં મળે, કશુંય નહીં મળે. કરશો શું? અને આ કંઈ ન હોય તો મજા હોય જીવનમાં? ખાવાનું ન હોય, પીવાનું ન હોય, દોસ્તારો ન હોય, વાતચીત ન હોય, ગપ્પા મારવાના ન હોય, કોઈનો પ્રેમ મળતો ન હોય, કોઈની લાગણી મળતી ન હોય, ક્યાંય કશું હોય નહીં. ત્યાં આનંદ હોઈ શકે ખરો? જ્યાં કંઈ ન હોય ત્યાં આનંદ હોય, એમાં સુખ હોય? બે છે મગજમાં વાત કંઈ? કોઈ દિવસ આપણે અનુભવ્યો છે? સાધન વિના સુખની અનુભૂતિ કરવાનો અભ્યાસ, ભૌતિક સુખના સાધનો વિના, કોઈ પણ વસ્તુના સહયોગ વિના, કોઈ પણ પરિસ્થિતિ ઉપર અવલંબિત રહ્યા વિના કશું જ ન હોય છતાં સુખ હોઈ શકે, એ વાત આપણા મગજમાં બેસે ખરી? સુખ હોય નહીં? આટલી વાર અનુભવ્યું છે છતાં નહીં? માની લો કે તમે છેલ્લા અઠવાડિયાથી બીમાર હતા, તાવમાં હતા, ઊંઘ આવતી નહોતી, ખૂબ થાકેલા હતા, અને કોઈક મિત્રે કીધું કે આ એક સામાન્ય ગોળી છે, ઘેનની ગોળી નથી, માઇન્ડ શાંત થઈ જશે ને એકદમ શાંતિથી ઊંઘ સારી આવી જશે 5-6 કલાક. આ એક ગોળી લઈને સૂઈ જજે આજે. એ ગોળી લઈને તમે સૂઈ ગયા અને એણે 5-6 કલાક કીધું, પણ તમને 8-10 કલાક ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, સાઉન્ડ સ્લીપ, એકદમ બધો થાક ઉતરી ગયો. અને સવારે ઉઠો અને તમારો મિત્ર કહે, શું કેમ રહ્યું? અરે બહુ મજા આવી ગઈ. હે બોલો, હવે કેમ છે? અરે મસ્ત. ત્યાં તમે 8 કલાક ઊંઘ્યા ત્યારે કોઈ મિત્ર મળવા આવ્યો હતો? કોઈ સગાવાલાએ તમને ચૂમી કરી હતી? કંઈ સરસ મજાની પ્રિય વસ્તુ તમે ખાવા મળી હતી? કંઈ બહુ સુંદર ચોપડી વાંચવા બેઠા હતા? કોઈ ટીવીની સિરિયલ જોઈ હતી? કંઈ જ નહોતું. અને કંઈ ન હોય છતાં મજા આવી ગઈ એવો અનુભવ થયો? કશું ન હોય છતાં સુખની અનુભૂતિ હોઈ શકે? હે હમણાં તો ના પાડતા હતા, આટલામાં આ પાડી દીધી, પાટલી બદલી નાખી.
કંઈ ન હોય છતાં સુખનો અનુભવ જો ઊંઘમાં થઈ શકતો હોય તો આત્મા જાગૃત થઈ જાય અને પછી કંઈ ન હોય, માત્ર અસ્તિત્વ હોય, વ્યક્તિત્વના આવરણો બધા ટળી ગયા હોય, વ્યક્તિત્વના વ્યામો બધા ઓગળી ગયા હોય અને કંઈ ન હોય પણ અંદરમાં સ્થિર થઈ ગયા હોઈએ ત્યારે કેવા સુખની અનુભૂતિ થાય. દુઃખ શેનું હતું? થાકનું દુઃખ હતું. દુઃખ ઊંઘ નથી આવી એનું હતું. દુઃખ વિચારોનું હતું. દુઃખ ઈચ્છાઓનું હતું. પણ ઊંઘમાં ઈચ્છાઓ શાંત થઈ ગઈ, થાક નીકળી ગયો, કાંઈ જ નથી. તો સુખ છે કે નહીં? તો ખરેખર સુખ શેમાં? ઈચ્છા રહિત થવામાં છે. સુખ શેમાં છે? થાક લાગ્યો તો પણ થાક કોને લાગે છે? શરીરને અને મનને. અને જ્યારે મુક્ત થઈ જાય છે, આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે, ત્યારે શરીર કે મનના કોઈ યોગો રહે છે? અયોગી કેવલી ગુણસ્થાનક 14મું. મન વચન કાયાના બધા યોગોથી મુક્ત થઈ ગયા. શરીર છે તો ખાવાનું જોઈએ છે, શરીર છે તો ઊંઘવાનું જોઈએ છે, શરીર છે તો સ્વજનો જોઈએ છે, શરીર છે તો મિત્રો જોઈએ છે, શરીર છે તો જાત જાતની ઈચ્છાઓ જાગે છે. શરીરનું જ બંધન નથી, કોઈ ઈચ્છા જ નથી, કોઈ જરૂરિયાત જ નથી, કશું જ નથી. અને કંઈ ન હોય એના જેવું સુખ બીજું કોઈ નથી આ દુનિયામાં. માટે સિદ્ધત્વને પ્રાપ્ત કરવાનું છે. અને એવું સિદ્ધત્વ મને પ્રાપ્ત કરાવી આપનાર જો કોઈ તત્વ હોય તો તે કોણ છે? સાહગો સિદ્ધ ભાવસ. સિદ્ધત્વને પ્રાપ્ત કરાવી આપનાર સહાયક સાધન એવો કેવલી પન્નતો ધમ્મો જાવત જીવમ મેં શરણમ. આવી વિશેષતાઓ વાળો અને કેવલ જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલો જે ધર્મ છે, એ ધર્મ જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી મારા માટે એ જ શરણ છે. હું એનું શરણ સ્વીકારું છું. અર્યંતનું શરણ સ્વીકાર્યું, સિદ્ધોનું શરણ સ્વીકાર્યું, સાધુ ભગવંતોનું શરણ સ્વીકાર્યું અને દેવ અસુર અને મનુષ્યોથી પૂજિત મોહરૂપી અંધકારને નાશ કરનાર, કર્મરૂપી જંગલને બાળી નાખનાર, સિદ્ધત્વને પ્રાપ્ત કરાવી આપવાનું મહત્વનું સાધનરૂપ બનનાર અને કેવલી ભગવંતોએ ગમે તેવો બતાડેલો નહીં, અજ્ઞાનીનો બતાડેલો નહીં, સર્વજ્ઞ વિતરાગ કરુણામૂર્તિ અને અનંત શક્તિ સંપન્ન એવા તીર્થંકર પ્રભુએ બતાડેલો આ ધર્મ, એનું શરણ સ્વીકારું છું. પશ્ચાતાપનો ભાવ મારા હૃદયમાં જાગૃત થઈ જાય અને મારા અશુભ કર્મના અનુબંધ તૂટી જાય, એટલા માટે આ કરવાનું છે. બહુ જ અદ્ભુત દીર્ઘ દ્રષ્ટિ જ્ઞાની પુરુષોની આની પાછળ રહેલી છે. આપણે તો ચારનું શરણ, દુષ્કૃતિ કરાન, સુકૃતની અનુમોદના કરી જઈએ, પણ શા માટે કરવાની અને એનું પરિણામ શું એ વાત હરિભદ્ર શ્રી મહારાજે, કારણ કે આ પંચસૂત્ર ગ્રંથકાર તો સદીઓ પૂર્વે થયા. હરિભદ્ર શ્રી મહારાજ કહે છે કે હવેના જીવો એમના ગંભીર રહસ્યોને કદાચ નહીં સમજી શકે, થોડા ઘણા લાવ સ્પષ્ટ કરીને મૂકીએ જેથી સમજાય. અને એટલે હરિભદ્ર શ્રી મહારાજે આ ગ્રંથ પસંદ કરીને એની ઉપર વિવેચન લખ્યું સંસ્કૃતમાં. અને એમાં એમણે આ સમજાવ્યું, અશુભના અનુબંધ તોડતા ચાલો, શુભના અનુબંધ જોડતા ચાલો. અને એ તોડ જોડની અદ્ભુત ધર્મ સાધના કરવાની શક્તિ પરમાત્માના, સિદ્ધોના, સાધુ પુરુષોના અને ધર્મના શરણે જઈ જઈને મેળવતા ચાલો. રોજ રોજ મેળવો શક્તિ, કારણ કે આક્રમણો રોજ રોજ થતા રહે છે. એની સામે ટકવાની શક્તિ જો રોજ રોજ ના મેળવીએ તો પાછા પડી જઈએ. એટલા માટે કીધું કે રોજ સવાર, બપોર, સાંજ ત્રિકાલમ અસંકિલેશે. કોઈ સંકલેશ ન હોય તો પણ ત્રણેય કાળ આ ચારના શરણ સ્વીકારતા રહેજો. આપણે ધર્મના શરણે જવાનું છે. એક એક વાક્ય હું બોલીશ અને બધાએ બોલવાનું છે. ધમ્મો મે શરણમ. સુરાસુરમણુ અપૂયો મોહતિમિરં સુમાલી રાગદોષ વિષ પરમ મંતો
ધમ્મો મે શરણમ હેઉ શૈલ કલ્યાણાણમ ધમ્મો મે કમ્મવણ વિહાવસુ ધમ્મો મે સાહગો સિદ્ધ ભાવસ કેવલી પન્નતો. આવા ધર્મનો આ શરણને સ્વીકાર્યા પછી પંચસૂત્ર ગ્રંથકાર હવે પછીના બીજા તબક્કામાં પ્રવેશ કરે છે. દુષ્કૃત ગરહાનો બીજો તબક્કો છે. 9મું સૂત્ર છે શરણ મુવગો એસીમ. આ બધાના શરણે ગયેલો હું. શરણ મુવગો એસીમ ગરહામી દુક્કડમ. હવે હું મારા દુષ્કૃતની ગરહા કરું છું. કેવા દુષ્કૃતો છે? જમ અર્યંતેષુ વા સિદ્ધેષુ વા આયર્યેષુ વા વજ્જાયેષુ વા સાહુષુ વા અન્નેષુ વા દમ્મઠ્ઠાણેષુ વા માણનિજ્જેષુ પૂયણિજ્જેષુ. પછી 10મું કન્ટિન્યુમાં છે. તહા પાઈષુ વા પીઈષુ વા બંધુષુ વા મિત્રેષુ વા ઉવ્યારીષુ વા ઓહેણ વા જીવેષુ મગ્ગઠ્ઠિયેષુ અમગ્ગઠ્ઠિયેષુ મગ્ગસાહણેષુ અમગ્ગસાહણેષુ. આ બધા પ્રત્યે જમ કિંચી વિતઃ માયર્યમ અણાયર્યવમ અણિચ્છિયવમ પાવમ પાવાણુબંધી સુહમમ વા બાયરમ વા મણેણ વા વાયા વા કાયેણ વા કયમ વા કારાવ્યમ વા અણુમોયમ વા રાગેણ વા દોષેણ વા મોહેણ વા ગરહ્યમેયમ દુક્કડમેયમ ઉજ્જ્યવ્વમેયમ વિયાણ્યમ મહે કલ્યાણમિત્ત ગુરુ ભગવંત વૈણાઓ. 9મું અને 10મું સૂત્ર આ દુષ્કૃત ગરહા માટેનું સૂત્ર છે. દુષ્કૃતની ગરહા ક્યારે થઈ શકે? આપણને આપણા દોષ દેખાય, આપણને આપણી ભૂલો સમજાય, જાણે અજાણે પણ મારાથી આવું પાપ કદાચ ક્યાંક થઈ ગયું લાગે છે એવી જાગૃતિ આપણામાં આવે ત્યારે એ દુષ્કૃત્ય, એ અનુચિત કાર્ય, એ પાપ પ્રવૃત્તિ એને માટેનો પશ્ચાતાપ જાગે. પશ્ચાતાપ એટલે શું? પશ્ચાત એટલે પછી, તાપ એટલે મનમાં બળતરા કે અરે રે મેં આવું કર્યું. પહેલેથી નહીં, થઈ ગયા પછી મનમાં એનું દુઃખ થવું, એનું નામ છે પશ્ચાતાપ. ભૂલ કર્યા પછી ભૂલનો ખ્યાલ આવે અને એના કારણે મનમાં વ્યથા જાગે કે મેં કેમ આમ ખોટું કર્યું, આવું મેં કેમ વિચાર્યું, આને માટે મારે આવું નહોતું બોલવું જોઈતું ને આજે કેમ મારાથી આવું બોલાઈ ગયું. ખ્યાલ આવે આપણને તો આપણા અંતરમાં પશ્ચાતાપ જાગ્યા વિના રહે નહીં. દુષ્કૃત ગરહા માટે પણ જાગૃતિ જરૂરી છે. આપણને ભૂલ કર્યા પછી પણ આપણા જાગૃતિના અભાવે આપણને આપણી ભૂલ સમજાતી જ નથી હોતી. આપણે ભૂલ કરી છે એવો ખ્યાલ જ આપણને નથી આવતો. મેં ખોટા વિચાર કર્યા એ ખ્યાલ નથી આવતો. આજે હું બોલી ગયો પણ મારે આ રીતે ન બોલવું જોઈએ એ ખ્યાલ નથી આવતો, કારણ કે આપણે જાગૃત નથી. આપણે બધું અનેક જન્મના સંસ્કારોને આધીન થઈને પરવશ પડીને મૂર્છિત રૂપે કરે જઈએ છીએ. જાગૃતિ નથી આપણામાં. બહુ મહત્વની છે જાગૃતિ. પોતાના ભૂલો પ્રત્યેનો ખ્યાલ આવી જાય અને એનો પશ્ચાતાપ જાગે ત્યારે દુષ્કૃત ગરહા થઈ કહેવાય. પણ પોતાની ભૂલ જોવાનો સમય ક્યારે મળે? પહેલા બીજાની ભૂલ જોવાની બંધ કરીએ તો. આપણે દુનિયાની ભૂલો જોવામાંથી ઊંચા નથી આવતા.
દુનિયાના પાપોનો વિચાર અને વાતો કરવામાંથી કે ટીકા કરવામાંથી ઊંચા નથી આવતા. આપણું મન બીજાના દોષ જોવામાં પરોવાયેલું છે. આપણી વાણી બીજાના દોષાનું વાદ કરવામાં પરોવાયેલી છે. આપણી પ્રવૃત્તિ પણ સતત બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિને પોષનારી બને એવી કરતા રહીએ છીએ. બીજાના દોષ જોવાને બદલે મારે મારા દોષ જોવા છે, હું ક્યાં ભૂલું છું એનો મારે વિચાર કરવો છે. આ ખ્યાલ આવે તો જ દુષ્કૃત ગ્રહામાં આપણે પ્રવેશ કરી શકીએ. એટલા માટે આપણા કવિઓએ પ્રસંગે પ્રસંગે એ વાત કરી છે કે દેખી ચલગત પારકી અમથો અંતરબાળ. બીજાએ આમ કર્યું કે આમ કર્યું કે આમ કર્યું, બીજાની ચલગત ચાલ ચલગત જોઈને તું શું કામ તારું મન બાળે છે? તું શું કામ ખોટા વિચાર કરે છે? તો શું કામ એને પ્રત્યે દુર્ભાવ સેવે છે? દેખી ચલગત પારકી અમથો અંતરબાળ, કરશે તે ફળ પામશે તું તારું સંભાળ. જે કરે છે એના કર્મ એ બંધાય છે એને તો એ ભોગવશે. તારે દુઃખી થવાની, તારે મન બગાડવાની શું જરૂર છે? કરશે તે ફળ પામશે તું તારું સંભાળ. અરે હું પોતાનું તો સંભાળ, તું તારું જીવ. તું ક્યાં ભૂલ નથી કરતો? આખા દિવસનું જો સાચું પ્રતિક્રમણ કરીએ આપણે, સવારના ઉઠ્યા ત્યારથી સાંજ સુધીમાં કે રાત સુધીમાં આજે મેં ન કરવાના કેટલા કેટલા વિચારો કર્યા, ન બોલવા જેવા કેવા કેવા શબ્દો કઈ કઈ રીતે બોલ્યો, ન કરવા જેવી કઈ 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 પ્રવૃત્તિઓ કરવી. આખા દિવસનું વ્યંગાવલોકન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલી બધી અનર્થ દંડની પ્રવૃત્તિઓ, નકામી પ્રવૃત્તિઓ, કર્મબંધન કરાવનારી પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ. પણ આપણને આપણી જાતને જોવાનો સમય નથી. કારણ કે આપણે બીજાઓને જોવામાં, બીજાઓની ચિંતા કરવામાં, બીજાઓના દોષોનું ચિંતન કરવામાં આપણે આપણા સમય અને શક્તિ બધાને બરબાદ કરી રહ્યા છીએ. એટલા માટે કવિ કહે છે તું તારું સંભાળ. આપણે આપણું સંભાળવાનું છે. જગતને સુધારવાની ચિંતા હમણાં કરવા જેવી નથી. આપણે આપણી જાતને સુધારી લઈએ આ જિંદગીમાં તો એ ઘણું મોટું કામ થઈ જશે. આપણો આત્મા બગડેલો છે, અનેક જન્મોથી બગડેલો છે. આપણને ખબર નથી પડતી સૂક્ષ્મ 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 કેટલા દોષો આપણામાં પડેલા છે. એ બધા દોષો તરફ થોડુંક ડોક્યું કરીએ અંદર. જાત સાથે રોજ થોડોક સમય મુલાકાત ગોઠવીએ કે હું ક્યાં છું. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત, મહાભારતમાં કીધું. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમાત્મનઃ કિમનું મે પશુભિસ્તુલ્યમ કિમ વા સત્પુરુષૈરિવ. પ્રત્યહમ રોજ પ્રત્યવેક્ષેત જોવું જોઈએ. શું? નરશ્ચરિતમાત્મન, મનુષ્યે પોતાનું ચરિત્ર જોવું જોઈએ કે હું જે જીવું છું એ કેવું જીવું છું. કેમનું મેં પશુભિસ્તુલ્યમ કિમ વા સત્પુરુષૈરિવ. હું આજે જે કંઈ પ્રવૃત્તિ કરી એ પશુને શોભે એવી પ્રવૃત્તિ હતી કે એક સજ્જન માણસને, સત્પુરુષને શોભે એવી પ્રવૃત્તિ હતી. શું કામ દુનિયાની ઉપાધિ કરું, દુનિયાના વિચારો કરું, દુનિયાને સુધારવાની ચિંતા કરું? અત્યારે પહેલાં મને મારી જાતનું ચિંતન કરી લેવા દો, મને મારી જાતને સુધારી લેવા દો. એટલા માટે એક કવિએ કીધું કે અરે સુધારક જગત કી. આપણે જગતના સુધારક થવા જ્યારે નીકળીએ છીએ ત્યારે કવિ કહે છે અરે સુધારક જગત કી મત કર ચિંતા યાર. યાર જવા દે ને, શું કામ તું એની ચિંતા કરે છે? અરે સુધારક જગત કી મત કર ચિંતા યાર, દિલ હી તેરા જગત હૈ. આખું જગત ક્યાં છે? દિલ હી તેરા જગત હૈ, પહેલે ઇસે સુધાર. દિલ હી તેરા જગત હૈ, પહેલે ઇસે સુધાર. આ દિલને સુધારો, જગત સુધરી જશે. દ્રષ્ટિ બદલો, સૃષ્ટિ બદલાઈ જશે.
દુનિયાની ઉપાધિ કરીએ છીએ. દુનિયાનું પ્રતિબિંબ અહીં પડે છે. આ અરીસો ડાઘવાળો હશે તો આ અરીસામાં બધાના પ્રતિબિંબ ડાઘવાળા દેખાશે, અને આ અરીસો ચોખ્ખો હશે તો દરેકના ચહેરા ચોખ્ખા દેખાશે. તો જોવાનું ક્યાં? બહાર કે અંદર? બીજામાં કે પોતામાં? અને જ્યારે અંદર જોઈએ ત્યારે લાગે કે બાપરે, આ તો સાવ કાબર ચિત્રો થયેલો છે. પેલાનો તો એક જ ડાઘ દેખાય છે એના શર્ટમાં, ને અહીં તો એક સફેદ ટપકું જ દેખાતું નથી. એટલા બધા અનંતા દોષોથી ભરેલો છે મારો આત્મા, અને હું આ ક્યાં બીજાના દોષોની ઉપાધિમાં પડ્યો? જ્યારે જ્યારે કોઈકના દોષ જોવાનું મન થાય, દોષ જોઈએ ત્યારે હંમેશા એના કરતાં અનેક ગણા દોષો મારામાં છે એ જો ખ્યાલ આવી જાય તો દોષ દ્રષ્ટિ ઓગળી જાય કે નહીં? અને આપણે શું કરીએ છીએ? આ ભાઈ આવા જ, આ ભાઈ આવા જ. પેલાને ઓળખો છો? બહુ ખતરનાક માણસ છે. અને આ ભાઈ તો જુઓ કેટલો સરસ દેખાવ કરે છે, તમને એમ જ લાગે કે મહાન ધર્માત્મા છે, બાકી એક નંબરનો દંભી છે. આમ 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 કરીએ છીએ ત્યારે કુદરત હંમેશા એણે રચના એવી કરી છે કે જ્યારે જ્યારે તમે બીજાની સામે એક આંગળી ચીંધો ત્યારે કુદરતે હાથની રચના એવી કરી છે કે આમ કરવા જાઓ એટલે ઓટોમેટિક તમે વિચારો કે ન વિચારો ખબર ન હોય તો પણ 3 આંગળી આમ વળી જાય. આમ કરો, તમે જો એક કરો, આમ 3 જાત સામે કર્યા વિના એક બીજા સામે કરી બતાડો. થઈ શકે છે તમારાથી? આમ કરો એટલે 3 આમ થઈ ગઈ તરત જ, અને તરત જ તમારી નજર સામે વાંચો. આપણે હાથ આમ તો ન કરીએ કે આ માણસ આવો છે, આ આવો છે, એટલે હાથ કુદરત ઊંચો કરે કે આ આંખ સામે દેખાય આપણને. એટલે જ્યારે આમ કરીએ ત્યારે આમ 3 દેખાય, અને કુદરત કહે છે કે એના કરતાં 3 ગણો નાલાયક તું છે. મુખ પંચાયત ત્યાં જોવાની. અહીં જો આ આંગળીઓ આમ બતાડે છે, અહીં જો તારા તરફ જો એના કરતાં અનેક ગુણો 3 ગણા દુર્ગુણો તારામાં ભર્યા પડ્યા છે. ત્યાં જોવાનું બંધ કરે, આ 3 જો, અહીં જો. પણ આ 3 આપણને દેખાતી જ નથી ને. ચશ્મા આપું? દોષ દ્રષ્ટિએ આપણને અંધ બનાવ્યા છે પોતાના દોષો જોવાને માટે. આપણને આપણા દોષ દેખાતા નથી જેટલા બીજાના આપણને દેખાય છે. બીજાના અવગુણોની આપણે ચર્ચા કરીએ, પણ આપણો આત્મા અવગુણનો ઓરડો છે ભરેલો, એનો ખ્યાલ પણ આપણને નથી. પોતાનો દોષ જોવાનો શરૂ કર્યો એટલે દોષ પ્રત્યે જાગૃતિ આવી. જાગૃતિ આવી એટલે ખટક્યો એટલે દોષ કાઢવાનો પ્રયત્ન થશે. દોષ કાઢવાનો પ્રયત્ન કર્યો તો દોષ નીકળી જાય તો ગુણ એ તો આત્માનો સ્વભાવ છે. આ ઉપર લાગેલા વાદળા આવરણને હટાવી દો, ગુણ આત્મામાં જ છે. નિજ ગુણ નિજાત્મા જાણ રે. પોતાના આત્મામાં જ આ નિજ ગુણ સમાયેલા છે. એ જાણ આપણને ત્યારે થશે કે અરે, હું તો વિચારતો હતો કે આ ગુણ પ્રગટાવવાની જરૂર નથી, મારા દોષોને હટાવવાની જરૂર હતી. દોષને હટાવ્યા, દોષ દેખાણા, જાગૃત થયો તો આત્મામાં ગુણ તો પડેલા જ છે. પોતાના દોષને જોવાનો સંસ્કાર પાડવા જેવો છે. રોજ આ એક સાધના કરવા જેવી છે કે સૂતા પહેલા વિચાર કરવાનું કે આજે આખા દિવસમાં કયો દોષ મને વધારે સતાવી ગયો. ખાલી એક પોતાની જાતે નિરીક્ષણ, કોઈનું સર્ટિફિકેટ લેવાનું નથી. આપણે પોતાની જાતે જોવાનું કે આજે મેં કઈ નબળાઈને આધીન હું થયો, આજે કયા દોષનો જોર આજના દિવસમાં મારામાં રહ્યું, શું કર્યું મેં. બસ આ નિરીક્ષણ કરીએ, એક એક પ્રસંગોને વિચારીએ, અને જે દોષ દેખાય એની ઉપર આપણે ફોકસ કેન્દ્રિત કરીએ કે આટલો બધો આ દોષ આજે મને સતાવી ગયો, આવતીકાલે હવે આ દોષને આધીન મારે નથી થવું, એ માટેનો સંકલ્પ કરું છું. એ પચખાણ થઈ ગયું. તમે આજે પોતાનો દોષ જોયો એ પ્રતિક્રમણ થયું, અને કાલે હવે આટલો બધો તો આને વશ નહીં થવું એનો ભાવ કરો, એનો સંકલ્પ કરો, એ પચખાણ થઈ ગયું. પણ જગતને સુધારવાની ચિંતા છોડીને અરે સુધારક જગત કી મત કર ચિંતા યાર,
એ ચિંતા છોડી દે, તારામાં જ છે જગત, પહેલે ઈસે સુધાર, પહેલા આને સુધારો. એટલે એમ કીધું છે આપણે ત્યાં જ્ઞાની પુરુષોએ કે કદાચ ગુરુની જવાબદારી છે શિષ્યોનું હિત કરવાની, મા બાપની જવાબદારી છે બાળકોનું હિત કેમ થાય એ જોવાની, હિતૈષી તરીકે જવાબદારી અદા કરવી પડે, તો પણ સીધે સીધા એના દોષ કહેવાય નહીં. એટલે જે કવિએ પેલી પંક્તિ લખી કે પહેલે ઈસે સુધાર, એ જ કવિ પછી જવાબદારીની રીતે દોષ જોવા પડે તો કેવી રીતે જોવા એનો રસ્તો બતાડે છે. બીજી પંક્તિમાં એ કહે છે, સુધારવા છે જો અન્યને, સુધારવા છે જો અન્યને તો એની રીત શીખો. એની રીત હોય, સુધારવા છે જો અન્યને તો એની રીત શીખો, પહેલા કહો એની ખૂબી, પહેલા કહો એની ખૂબી, પછી ખામી કહેતા શીખો. મસ્ત છે, ખરેખર તું કેટલું સરસ કામ કરે છે. પહેલાં એની જે ખૂબી હોય, ખરેખર કંઈક કોઈ માણસ ટોટલ તો ખરાબ હોતો જ નથી, એક વાત સમજી રાખજો. ટોટલ ખરાબ કોઈ માણસ નથી હોતો. કોઈક નબળાઈ એનામાં હોય પણ એની સાથે અનેક વિશેષતાઓ પણ એ વ્યક્તિમાં હોય છે. આ સંસારમાં જીવન જીવતો કોઈ પણ આત્મા ટોટલી ખરાબ ન હોઈ શકે, અને આ સંસારમાં જીવન જીવતો કોઈ પણ આત્મા ટોટલી સારો ન હોઈ શકે. જો સારો હોત તો સંસારમાં ન હોત, તો સિદ્ધ થઈ ગયો હોત. સંસારમાં છે, કર્મના બંધનોથી બંધાયેલો છે, એનો અર્થ જ કે એનામાં પણ કંઈક ખામીઓ તો. આપણે શું જોવું છે એનો નિર્ણય આપણે કરવાનો. દરેક વ્યક્તિમાં ખામીઓ પણ છે ને ખૂબીઓ પણ છે. આપણે એની ખામી જોવી છે કે ખૂબી જોવી છે, એટલો જ નિર્ણય આપણે કરવાનો છે. દાર કાંટાઓની વચ્ચે કેવું સરસ મજાનું ગુલાબ ખીલ્યું છે એ જોવું છે કે ગુલાબ તો બહુ સરસ છે પણ ચારે બાજુ કાંટા જ કાંટા છે એ જોવું છે બંને. આપણે શું જોવું છે? ઉકરડામાં કચરાનો ઢગલો જ છે, પણ એ ઉકરડાના ઢગલામાં ભૂલથી કોઈક ઘરની સ્ત્રી ઝાડુ કાઢતા કાઢતા એની હીરાની વીંટી નીકળી ગઈ હતી અને એ પણ કચરામાં ઉકરડામાં ચાલી ગઈ છે. તમે ત્યાંથી પસાર થાવ છો અને અચાનક તમને ઉકરડામાં કંઈક ચમકતું દેખાયું. તમે નજીક ગયા, ચમકતું શું છે જોયું, ઝવેરી હતા, ખ્યાલ આવ્યો કે અરે આ તો સાચા હીરાની વીંટી લાગે છે. એ તમને દેખાણી, પણ એ વીંટીની આજુબાજુ એકલો કચરો જ કચરો છે. શું જોશો? બેકાર, એકલો કચરો ભરેલો છે. એમ કરીને ચાલ્યા જશો કે હીરાની વીંટી ઉપાડી લેશો? કેવું પડે, મારે કંઈ કહેવાની જરૂર નથી, અમથો જ આ વિષય લઈને બેઠો. તમને ખબર છે કે ઉકરડામાં તો કચરો જ હોય, પણ એમાં હીરો હોય તો હીરો પકડી લેવાય, કચરા સામે જોવાય નહીં. એક વ્યક્તિની અંદર અનાદિકાળના કર્મના કારણે અનેક દોષો ભરેલા છે, પણ એવા દોષોથી ભરેલા આત્માની અંદર પણ એકાદો કોઈક સરસ ગુણનો હીરો ખીલેલો છે, તો એનો ગુણ જોવાનો કે દોષ જોવાનો? થોડલો પણ ગુણ પરતણો, થોડો પણ બીજાનો ગુણ જોઈને હર્ષ મનાણ રે રાજી થાવ. યશો વિજયજી મહારાજે અમૃતવેલની સજ્જાએમાં દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદનાની બહુ સરસ વાતો કરી છે. શું કરવાનું? સુધારવા છે કોઈકને તો સુધારવા છે જો અન્યને તો એની રીત શીખો, પહેલા કહો એની ખૂબી, પછી ખામી કહેતા શીખો. ખામી એ પાછું કહેતા શીખવાનું, ગમે તેમ ના કહેવાય, એની એ પાછી રીત હોય. અને એ રીતે કરો તો ખરેખર તમે એના હિતૈષી બની શકો, એનું કલ્યાણ કરી શકો, એને સુધારી શકો. જગતને સુધારવું છે
પહેલા જગતની ખૂબીઓ જોતા શીખો, પછી જ્યાં આપણી જવાબદારી હોય ત્યાં એની ખામી દેખાતી હોય તો એ ખામીને કહેવાની રીત શીખો. તું આમ તો આવું કરે એવો છે જ નહીં, હું માનતો જ નથી કે તું આવી ભૂલ કરે. ચોક્કસ તારી કંઈક મજબૂરી હશે માટે તે કર્યું હશે. બોલ, તને શું તકલીફ છે? આ ખામી હવે તારા જીવનમાં રહેવી ન જોઈએ. અમે તો આટલું ઈચ્છીએ કે તારું જીવન સારું થાય, એ માટે બોલ, હું તને કેવી રીતે મદદ કરી શકું? તું સંકલ્પ કરી લે. બહુ જ ઘણી બધી વિશેષતા છે તારામાં, ઘણો હોશિયાર છે તું, ખૂબ સરસ કામ તારાથી થાય એવા છે. આ નાનકડી એક ચીજ, નાનકડું એક વ્યસન તારી જિંદગીને, તારા કુટુંબને, બધાને બરબાદ કરી દેશે. આપણે એવું નથી કરવું, આપણે સરસ જીવન જીવવાનું છે. એમ પ્રેમથી કહો તો વધારે અસર થાય કે નાલાયક આવા ધંધા કરે છે એમ કહો તો અસર થાય? લાગણી એક એવી ચીજ છે, પ્રેમ એક એવી ચીજ છે, વાત્સલ્ય એક એવી ચીજ છે, કરુણા એક એવી ચીજ છે કે જેનાથી પથ્થર દિલને પણ પીગળાવી શકાય છે. અને એક વાત સમજી રાખજો, ગમે તેવો ખરબચડો કઢંગો પથ્થર, પણ એ પથ્થરમાં પણ જો પ્રયત્ન કરવામાં આવે તો પરમાત્માને ઉપસાવી શકાય છે. એ પથ્થરમાં પણ પરમાત્માનું નિર્માણ કરી શકાય છે. એમ ગમે તેવો દુર્ગુણી આત્મા, ગમે તેવો પાપોથી ખરડાયેલો આત્મા, પણ એમાં પણ એક સજ્જન છુપાયેલો છે. કળા આવડવી જોઈએ સજ્જનને ઉપસાવવાની, એની સજ્જનતાને વિકસાવવાની. અને એ કળા આપણામાં આવે એટલા માટે પંચસૂત્ર ગ્રંથકાર આપણને ચારના શરણે જઈને એ શક્તિ પ્રાપ્ત કરીને દુષ્કૃત ગરહાનો માર્ગ બતાડે છે કે પહેલા તમે તમારા દોષ જોતા શીખો, એ દોષોનો પશ્ચાતાપ કરતા શીખો, પછી કામ આગળ ચાલશે. આત્માના ગુણો આવી જશે તમારામાં. 9મું અને 10મું સૂત્ર આપણને કહે છે, શરણ મુવગો એશિમ, આમના શરણે ગયેલો, ગરહામી દુક્કડમ, હું દુષ્કૃતની ગરહા કરું છું. જન્નમ એટલે જે કોઈ દુષ્કૃત કર્યા છે એની ગરહા કરું છું, પશ્ચાતાપ. કોની કોની પ્રત્યે આપણે દુષ્કૃત કર્યા એનું આખું લાંબુ લિસ્ટ આપ્યું છે. આ જન્મમાં કર્યા હશે, જન્માંતરમાં કર્યા હશે, જાણીને કર્યા હશે, અજાણતા આપણાથી ભૂલો થઈ હશે, સૂક્ષ્મ રૂપે થઈ હશે, સ્થૂળ રૂપે થઈ હશે. આપણે કદાચ દોષ કર્યા હશે, કદાચ કોઈકની પાસે કરાવ્યા હશે, કોકના દુષ્કાર્યોને સારા માન્યા હશે, મનથી થયું હશે, વચનથી થયું હશે, કાયાથી થયું હશે. આ બધા પાસાઓને આવરી લઈને ગરહામી દુક્કડમ, એવા દુષ્કૃતની હું ગરહા કરું છું. કેટલો વ્યાપ વધારી દીધો, મનને ખૂણે ખાંચરે લઈ જવાનું છે. આ જન્મમાં કર્યું છે, જન્માંતરમાં કર્યું છે, મનથી કોઈ દુર્વિચાર કર્યો હતો, વાણીથી કંઈક અનુચિત બોલાઈ ગયું હતું, શરીરથી કોઈ પ્રવૃત્તિ થઈ હશે, નાની ભૂલ કરી છે, મોટી પણ કરી છે, કરી નથી પણ બીજાની પાસે કરાવી છે. પેલાને જરાક સીધો કરી આવો ને, અરે મારાથી બોલાય એવું નથી, તું પહોંચી જઈશ. આપણે નથી કરતા પણ બીજાને કરાવીએ છીએ, પાણી ચડાવીએ છીએ. સારું કર્યું તે એને આજે ખખડાવી નાખ્યો, જરૂર હતી. પહેલા એ ખખડાવીને પહેલાના હૃદયમાં અશાંતિ ઊભી કરી, આ એક દુષ્કૃત, અને એને તમે અનુમોદના કરી એટલે તમે દુષ્કૃતની અનુમોદનાના ભાગીદાર બની ગયા. પંચસૂત્ર ગ્રંથકાર સૂક્ષ્મતા સાથે આપણને આરાધના કરાવવા માંગે છે. એટલે લખે છે, પહેલા તો તમે નક્કી કરી લો કે કોની પ્રત્યે, કયા કયા જીવો પ્રત્યે, કયા કયા સ્થાનો પ્રત્યે, કયા કયા પદાર્થો પ્રત્યે આપણે ન વિચારવા જેવું વિચાર્યું, ન બોલવા જેવું બોલ્યા, ન કરવા જેવું કર્યું. કોની પ્રત્યે? અર્યંતે સુવા, અર્યંત ભગવંત પ્રત્યે, સિદ્ધેશુઆ, સિદ્ધ ભગવંતો પ્રત્યે, આચાર્ય ભગવંતો પ્રત્યે, ઉપાધ્યાયો પ્રત્યે, સાધુઓ પ્રત્યે, અન્યે સુવા એટલે કે અથવા અન્ય
ધમ્મઠાણેસુ ધર્મના સ્થાનો પ્રત્યે કેવા છે ધર્મના સ્થાનો? અને આ બધા મહાપુરુષો માણ નિજ્જેસુ પૂય નિજ્જેસુ, જે માનનીય અને પૂજનીય એવા જે ધર્મસ્થાનો એના પ્રત્યે અયોગ્ય વર્તન કર્યું હોય. વિચાર કરવાનો, અર્યંતોની આસાધના મારાથી કોઈ થઈ છે? કઈ રીતે આસાધના? અર્યંતની શક્તિ વિશે મેં કોઈ શંકા કરી હોય. હવે કોઈ વાતો કરે બધા કે રાગ નહીં ને દ્વેષ નહીં ને એવું તો કંઈ થોડી હોઈ શકે. અમથા વિતરાગ કહી દીધા એટલે વિતરાગ થઈ જાય. કોઈ થતો હશે? કોઈ કઈ કીધું કે અર્યંત પ્રભુ વિતરાગ છે ને આપણે માનવા તૈયાર નથી ને મજાક ઉડાડી. તમે માનનીય અને પૂજનીય એવા તત્વ પ્રત્યે અયોગ્ય વિચાર કર્યો, અયોગ્ય વચન બોલ્યા. એટલે આમ શું પણ આ બધા મહારાજ સાહેબ તો કે મોક્ષમાં સુખ છે, મોક્ષમાં સુખ છે, આનંદતા સિદ્ધો, ત્યાં સુખના સ્વામી છે. શું ધૂળ સિદ્ધો છે? ત્યાં કોણ જોવા ગયું છે? સિદ્ધશિલામાં સિદ્ધો છે? એકે સિદ્ધ દેખાણો? સિદ્ધોની આ સાધના કરી. હવે કંઈ વાત કરવા જેવી નથી. કોઈ આચાર્યો રહ્યા જ નથી, થઈ ગયા મોટા આચાર્ય. આપણે એ બધી ઉપાધિ કરવાની જરૂર નથી. પંચાચારનું પાલન કરનારા, કરાવનારા, સંઘનું નેતૃત્વ સંભાળનારા એવા પૂજનીય આચાર્ય ભગવંતોમાં પણ ઘણી બધી વિશેષતાઓ હોય, પણ કોઈ આચાર્ય પરિપૂર્ણ હોવાની આશા ન રાખો, નહીં તો એ વિતરાગ થઈ ગયા હોત, અર્યંત થઈ ગયા હોત. આચાર્યમાં પણ ખામીઓ હોય, કારણ કે હજી છદ્મસ્થ છે. ઉપાધ્યાયો, જ્ઞાનનું દાન કરનારા, હવે ભણાવ્યા જ કરે, બાકી પોતાનામાં કાંઈ મળે નહીં. પોથી પંડિતા બધા શાસ્ત્રો ભણાવે. લો, શાસ્ત્ર ભણાવવાથી શું થાય? એમને પૂછો તમે શાસ્ત્ર સમજ્યા છો? ઉપાધ્યાયોની નિંદા કરી, સાધુ પુરુષોની, સાધ્વીજી મહારાજોની નિંદા કરી. દીક્ષા તો લઈ લીધી, પણ સાધ્વીજી મહારાજોની હાલત જોઈ છે? મહિનો રો સાથે તો ખબર પડે, લડતા જોઈ છે સાધ્વીઓ બી. અરે એમને પણ કર્મના ઉદય હોય એટલે ક્યારેક કસાય જાગી જાય, પણ એ કસાય જાગી જેમના જાય છે એવા સાધ્વીજી ભગવંતો પણ રોજ પ્રતિક્રમણ કરે છે. તને ખબર છે? એને પશ્ચાતાપ નહીં થતો હોય એની તને કંઈ ખબર છે? અને કદાચ એ કસાયનો દોષ છે એનામાં, પણ એની સાથે એ સંયમ પાળે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, તપશ્ચર્યા કરે છે, રોજ પ્રભુ ભક્તિ કરે છે, જપ કરે છે, કેટલું બધું કરે છે. હું એ જોઉં કે એમનો સ્વભાવ બહુ ખરાબ છે ને રોજ ઝઘડા કરે છે, એ જોઉં. અર્યંતે સુવા, સિદ્ધે સુવા, આયર્યે સુવા, ઉવજ્જાએ સુવા, સાહુ સુવા, સાધુ એટલે સાધુ અને સાધ્વી બંને, અન્ય સુવા, ધમ્મઠાણે સુ, અને અન્ય ધર્મસ્થાનો. ધર્મસ્થાનોની પણ ટીકા, ઉપાશ્રયની ટીકા કરી, દેરાસરની ટીકા કરી, આયંબિલ ખાતાની ટીકા કરી. જે જે ધર્મસ્થાનો છે એ ધર્મસ્થાનો પ્રત્યે ટીકા ન કરી, પણ અરુચિ કેળવી. શું જરૂર છે હવે આવા બધા દેરાસરો બાંધવાની? પતી ગયું, ભાગ્યશાળીએ બાંધનારાએ બંધાવ્યું, પણ તમે એની પ્રત્યે અરુચિ કરી એટલે ધર્મસ્થાન પ્રત્યે તમે અનુચિત વિચાર કર્યો. દસમા આ બધા પ્રત્યે શું કર્યું છે આગળ આવે છે, અને એની પાછળની એક બહુ દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. માનનીય અને પૂજનીય એવા ધર્મસ્થાનો પછી દસમા સૂત્રની અંદર આગળ વધે છે. હજી માઈ સુઆ, પી સુઆ, બંધુ સુઆ, મિત્તે સુઆ. માતા પ્રત્યે, પિતા પ્રત્યે, બંધુ પ્રત્યે, મિત્રો પ્રત્યે, ઉયારી સુઆ, ઉપકારી, આપણી ઉપર જેમણે જીવનમાં ક્યારે પણ કોઈ પણ ઉપકાર કર્યો છે એવા ઉપકારી પ્રત્યે, અને ઓગથી સર્વ જીવો પ્રત્યે. જનરલી વિચારીએ તો ખાલી માતા, પિતા, મિત્ર, ભાઈ એ નહીં, અરે બધા જ જીવો. કેવા જીવો? મગઠ્ઠિયેસુ, અમગઠ્ઠિયેસુ, માર્ગમાં રહેલા અને ઉન્માર્ગમાં રહેલા. માર્ગમાં એટલે જિનેશ્વર પ્રભુના ધર્મ માર્ગમાં રહેલા જીવો, એમને માટે કંઈ અનુચિત વિચાર્યું. ચાલો એ તો ઠીક છે,
પણ અમગઠ્ઠીએ શું? ઉન્માર્ગમાં રહેલા પાપના માર્ગે ચાલનારા જીવો પ્રત્યે પણ કંઈક ખોટું વિચાર્યું. પછી મગ્ગ સાહણે શું? અમગ્ગ સાહણે શું? માર્ગના સાધન એટલે કે આરાધનાના, જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણો પ્રત્યે. અને અમગ્ગ સાહણે શું? ઉન્માર્ગના સાધન. ઉન્માર્ગના એટલે આરંભ સમારંભના, હિંસાદિના સાધનો, એના પ્રત્યે પણ અશુભ વિચાર કર્યો, એના પ્રત્યે પણ કોઈક નિંદા કરી. આપણે પછી સૂક્ષ્મતાથી જરા વિચારીએ કે આની પાછળ શું કહેવા માગે છે. પહેલાં જરા સૂત્ર જોઈ લઈએ. આવા બધા પ્રત્યે જમ કિંચી, જે કાંઈ વિતઃ માયર્યમ, વિતથ ઊંધું આચરણ કર્યું, જે કરવું ન જોઈએ એવું આચરણ, અર્યંત, સિદ્ધ, સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ધર્મસ્થાનો, માતા પિતા, બંધુ, મિત્ર, ઉપકારી, સર્વ જીવો, માર્ગમાં રહેલા, ઉન્માર્ગમાં રહેલા, માર્ગના સાધનો, ઉન્માર્ગના સાધનો, આ બધા પ્રત્યે જમ કિંચી વિતઃ માયર્યમ, જે કંઈ અનુચિત આચરણ કર્યું. કેવું? અણાયર્યવમ, અનિચ્છ્યવમ, જે આચરવા યોગ્ય ન હોય, જે ઈચ્છવા યોગ્ય ન હોય, ન આચરવા જેવું એની પ્રત્યે આચર્યું, ન ઈચ્છવા જેવું મનથી એને માટે ઈચ્છ્યું એટલે વિચાર્યું, એ બધું પાપ છે. બધું પાપ છે. કેવું પાપ છે? પાવાનુબંધી, પાપનો અનુબંધ ચલાવનારું આ પાપ છે. આ બધા માટે મનથી પણ ખોટું વિચારવું એટલે આપણે પાપનો અનુબંધ શરૂ કરી દઈએ છીએ. પાપાનુબંધી, પાપના બાંધનારા બનીએ છીએ. પાવમ પાવાનુબંધી. અને આ વિચાર કે આચરણ કેવું કર્યું? સોમમવા, બાયરમવા, સૂક્ષ્મ રૂપે કે સ્થૂલ રૂપે, મનથી, વચનથી કે કાયાથી કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદ્યું હોય. અને એ બધું કરવાની પાછળ આપણા ચિત્તની કઈ કઈ વૃત્તિઓ કામ કરી ગઈ? રાગના કારણે, દ્વેષના કારણે કે મોહના કારણે. આવું જે કંઈ કર્યું, ગરહીયમેયમ, એ ગરહા કરવા યોગ્ય છે. કારણ કે દુક્કડમેયમ, કારણ કે દુષ્કૃત છે. એ દુષ્કૃત છે, માટે પશ્ચાતાપ કરવાને યોગ્ય છે. ઉજ્જીયમેયમ, અને છોડવા જેવું છે, એ ત્યાગવા જેવું છે. હવે ફરીથી આવી ભૂલો કરવા જેવી નથી. વિયાણ્યમય કલ્યાણમિત્ત ગુરુ ભગવંત વૈણાઓ, આ છોડવા જેવું છે, આ ગ્રહા કરવા જેવું છે. એવું વિયાણ્યમય મારાથી જણાયું, મેં આવું જાણ્યું. ક્યાંથી જાણ્યું? કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ, કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી આવું હવે મેં જાણ્યું છે. આ જ્ઞાન કોણ આપે? ગુરુ ભગવાન. અને ગુરુની વ્યાખ્યા શું આપી પંચસૂત્રકારે? ગુરુ કેવા હોય? કલ્યાણ મિત્ર. બહુ અદ્ભુત શબ્દ. ગુરુનો શિષ્યો ઉપર ભાર ન લાગવો જોઈએ. મિત્રનો કોઈ દિવસ ભાર લાગ્યો છે? સહજતાથી વર્તી શકો ને ત્યાં, નિર્ભયતાથી જઈ શકો ને ત્યાં, ખુલ્લા દિલે વાત કરી શકો ને ત્યાં. અને મિત્ર હંમેશા તમારું શું ઈચ્છે? સારું ઈચ્છે. ગુરુ કોને કહેવાય? જ્યાં ભાર વિના જઈ શકાય, જ્યાં સહજ રીતે મળી શકાય, જે આપણા માટે લાગણીથી વિચારતા હોય, આપણું સારું કેમ થાય એવું જ જે ઈચ્છતા હોય. અને એ માટે કલ્યાણની ભાવનાથી મિત્ર રૂપે જે આપણી સાથે રહી શકતા હોય, એટલા સહજ હોવા જોઈએ ગુરુ, એટલા સરળ હોવા જોઈએ ગુરુ, એટલા પ્રેમાળ હોવા જોઈએ ગુરુ, એટલા વિશ્વાસુ હોવા જોઈએ ગુરુ, કે જેની આગળ ખુલ્લા દિલે મિત્ર ભાવે ગમે ત્યારે વ્યક્તિ જઈ શકે. પરમાત્માની કૃપાથી એવા કોઈ કલ્યાણ મિત્ર ગુરુ મળ્યા અને એમના સંયોગના કારણે એમની પાસેથી મેં જાણ્યું
કે આટલું બધું આટલી 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 વસ્તુઓ એ દુષ્કૃત છે, દુષ્કૃત્ય છે, ન કરવા જેવું કામ છે અને એ ગરહા કરવા યોગ્ય છે. હજી જો ગરહામી નથી આવ્યું, હજી પોતે ગરહા કરતો નથી, હજી તો સમજણનો સ્વીકાર કરે છે કે કલ્યાણ મિત્ર એવા ગુરુ ભગવંત દ્વારા મને હવે આ સમજાયું, જણાયું કે આ બધા પ્રત્યે અણાયરિયવમ અને અનિચ્છિયવમ, ન આચરવા યોગ્ય અને ન ઈચ્છવા યોગ્ય જો કંઈ પણ મેં કર્યું હોય તો એ મારું દુષ્કૃત છે. આખું આ પોતાના જીવનનું વિશ્લેષણ કરવાનું છે કે મેં મારા જીવનમાં અર્યંત ભગવંતો પ્રત્યે, અર્યંત ભગવાનની મૂર્તિઓ પ્રત્યે, અર્યંત ભગવાનના જિનાલયો પ્રત્યે કોઈ અશુભ વિચાર કર્યો છે, ન ઈચ્છવા જેવું ઈચ્છ્યું છે, એમની કોઈ આસાધનાઓ કરી છે. સિદ્ધ ભગવંતો પ્રત્યેક ક્યારે પણ ન વિચારવાના વિચારો મને આવ્યા છે. કોણે જોયા છે સિદ્ધો? ખબર નહીં સિદ્ધામાં શું સુખ હશે કે નહીં હોય. આ તો બધી શાસ્ત્રની વાતો છે, અનુભવ તો છે નહીં. ખરેખર તો શું હશે ભગવાન જાણે. અને જો નથી ને આવા ક્યાંક સિદ્ધત્વની વાતમાં આવી ગયા મારા સાહેબની અને આ બધું છોડવા બેઠા ને ફસાઈ ગયા તો મારા સાહેબને તો હું લાગે વળગે ફસાવાનું તો આપણે જ ને ભાઈ. આવા બી વિચારો આવી શકે. જીવ છે, જીવને બધા વિચારો આવે. આચાર્ય ભગવંતો પ્રત્યે, ઉપાધ્યાય ભગવંતો પ્રત્યે, એમના જ્ઞાનદાનની ક્રિયાઓ પ્રત્યે સાધુ ભગવંતોની સાધના નહીં કરવી. હવે મમ્મીને હું ખબર પડે જમાનો બદલાઈ ગયો અને આ મારી માં છે ને એવા જૂના જમાનાની છે, એ એની રૂઢિઓમાંથી બહાર જ નથી આવતી. અને સમજણ તો છે નહીં, ભણેલી છે નહીં, અભણ. હવે એને કેવી રીતે સમજાવવું? આપણે ભણેલા છીએ એટલે આપણે સમજી શકીએ. માં ભણેલી જ નથી, અભણ માણસને સમજાવો કેવી રીતે? માતા માટે ખોટો વિચાર આવ્યો, પિતા માટે ખોટો વિચાર આવ્યો. મારા પિતા મારી પાછળ ખોટા પડી ગયા છે, આમ નહીં ને આમ કર. હવે આજે જમાનો બદલાઈ ગયો, ધંધાની સિસ્ટમો બદલાઈ ગઈ અને બાપા એ જ જૂની સિસ્ટમની વાતો કર્યા કરે છે, ખોટી મગજમારી કરે છે. બાપ તારા હિત માટે કદાચ સલાહ આપે છે, એમના જમાનાની રીતની સલાહ આપે છે, તને નથી જચતી, પણ એ તને માથાકૂટ લાગી, ખોટી માથાકૂટ કરે છે. એટલે તે બાપને માટે ન વિચારવાનું વિચાર્યું. બાપાએ કેટલું સારું તારા માટે કર્યું છે એની નોંધ કરી કોઈ દિવસ બેસીને? માએ તારા માટે કેટલા કેટલા ઉપકારો કર્યા એની કોઈ દિવસ આપણે નોંધ કરી કે આ માએ મારા માટે કેટલા કેટલા દુઃખ વેઠ્યા છે, કેવી કેવી મુસીબતોમાંથી મને ઉગાર્યો છે? એવા ઉપકારીના ઉપકારને ભૂલી ગયા એ પણ દુષ્કાર્ય છે, દુષ્કૃત છે. ઉપકારી પ્રત્યે કંઈક અશુભ ઈચ્છ્યું એ પણ દુષ્કૃત છે. એ જ રીતે ઓહેણવા જીવેશું, ઓગથી બધા જીવો, સંસારના કોઈ પણ જીવ માટે કંઈ પણ ખરાબ વિચાર્યું હોય, કંઈ પણ ખરાબ આચર્યું હોય, અને એ જીવો કેવા માર્ગમાં રહેલા અને ઉન્માર્ગમાં રહેલા, મગઠ્ઠીએશું અમગઠ્ઠીએશું, ઉન્માર્ગમાં રહેલા. પાપનું આચરણ કરતા જીવ માટે પણ ખોટું વિચારવાનું નથી, ધર્મસ્થાનો માટે તો ખોટું વિચારવાનું નથી, પણ પાપના સાધનો માટે પણ ખોટું વિચારવાનું. અને આની પાછળ પંચસૂત્ર ગ્રંથકાર મહાપુરુષ એક જ વસ્તુનું આપણું ધ્યાન ખેંચવા માંગે છે: ખોટો વિચાર કરવો, નેગેટિવ થિંકિંગનો સંસ્કાર જીવમાં પડવો કોઈ પણ કારણે, કોઈ પણ તત્વ પ્રત્યે, એ ખોટો છે ને એ તમારા વિકાસને રૂંધનારો છે. એનાથી બચો. આખું સાયકોલોજીકલ અધ્યાત્મની આખી આ વાત છે કે મન, હું રોજ મેં પહેલાં સમજાવ્યું કે મન ઉપર બધો આધાર છે. મન કેવો વળાંક લે છે, આ મનને સંભાળીએ તો જ આપણા જીવનું કલ્યાણ થાય. દુષ્કૃત ગ્રહાનું અદ્ભુત વિવેચન એ બધાનો સાર હોય તો આટલો જ છે: મનમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ઘટના માટે ખોટો વિચાર ન કરો, ખોટું આચરણ ન કરો, તો તમે બચી જશો, તમારું તથા ભવ્યત્વનો પરિપાક થઈ જશે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.